કમિશનર શ્રી ગાંધીનગર, આપ સર પણ મંચ પર ઉપસ્થિત છો. આજ રોજ સ્પીકર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓમાંના ડૉક્ટર કુમાર ગુરુ, પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સીબા, ચેન્નઈ. સર, આપ પણ મંચ પર આમંત્રિત છો. ડૉક્ટર હરેશ સોલંકી, પ્રિન્સિપલ કોલેજ ઓફ ફિશનર, નવસારી. સાથે જ શ્રી રાજા રાજેશ મલ્લડી, મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ એક્વાટેક, મછલીપટ્ટમ, આંધ્રપ્રદેશ. અને ડૉક્ટર મનોજ શર્મા, મેનેજિંગ ડાયરેક્ટર મયંક એક્વાકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ. આપ સૌનું મંચ પર અભિવાદન, ખૂબ સત્કાર, ખૂબ સ્વાગત કરીએ છીએ. આપ સૌને વિદિત કરી દઈએ, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ થોડા જ સમય બાદ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આ સેશનની શોભા વધારશે. પણ આપણે સેશનને ખુલ્લું મૂકીએ છીએ. દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગો, રોકાણ અને નવી તકોનો મહાસંગમ એટલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, બ્રિજ સિટી અને ક્લીન સિટી સુરતમાં મે મહિનાની 1 અને 2 તારીખ દરમિયાન યોજાયેલ દ્વિદિવસીય આયોજન વડે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસના નવા દ્વાર ખુલશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલ આ સત્રનો હેતુ દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાના ઝીંગા અને માછલી ઉત્પાદન તેમજ નિકાસ માટે ભામરા પાણીના જળચર ઉછેરને વેગ આપવાનો છે. માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સેશન જ્યારે યોજાવા જઈ રહ્યું છે ત્યારે મત્સ્ય ઉદ્યોગના અનુભવી અને સામર્થ્યવાન શ્રેષ્ઠીઓ તેઓની કુશળતા અને માર્ગદર્શન આપણને પ્રદાન કરવાના છે. આ અવસરે ઉપસ્થિત આપ સૌને શબ્દો વડે આવકારવા માટે વિનંતી કરીશું. શ્રી અરુણકુમાર સોલંકી, અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર, આપશ્રીને. સર, આપ આવશો અને સૌને શબ્દો વડે આપશ્રી આવકારશો. માનનીય શ્રી અરુણકુમાર સોલંકી સર. આ બધું રહો દે ને પછી કરજો. હા, એટલે આ સ્પીચ થઈ જાય ને બધી. આજની આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 ગુજરાત સરકારે અલગ અલગ ક્ષેત્રમાં જે શરૂઆત કરી એમાં સૌપ્રથમ મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરી હતી. એ બાદ પછી રાજકોટ ખાતે કરી હતી અને આજે સુરતના આંગણે આપણે મત્સ્ય ઉદ્યોગ વિભાગ તરફથી આ રિજનલ કોન્ફરન્સ અંતર્ગત આપણે મત્સ્ય ઉદ્યોગનો એક્સિલરેટિંગ સસ્ટેનેબલ બ્રેકિશ વોટર એક્વાકલ્ચર ફોર હાયર વેલ્યુ શ્રીમ ફિશ પ્રોડક્શન ફોર એક્સપોર્ટ એન્ડ લેડ ગ્રોથ, આના માટે આજના સેમિનાર રૂપે આજના પ્રસંગે આપણે સૌ બધા હાજર થયેલા છીએ. આજના પ્રસંગે મારી સાથે ઉપસ્થિત હમણાં આપણા માન્ય મંત્રી શ્રી કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ હમણાં ટૂંક સમયમાં જ આપની સાથે જોડાશે અને એમના પણ વિચારોનો લાભ આપણને મળશે. પરંતુ એ સાથે આ પ્રસંગે ઉપસ્થિત જે મહાનુભાવો છે, વક્તાઓ છે, એમના નામ લઈશ. મિસ્ટર રાજા રાજેશ મલાડી, મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ એક્વાકલ્ચર છે, એ આંધ્રપ્રદેશથી પધારેલા છે. ડૉક્ટર કુમાર ગારુ છે, પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ સીબા, ચેન્નાઈથી પધારેલા છે. ડૉક્ટર હરેશ સોલંકી, પ્રિન્સિપાલ કોલેજ ઓફ ફિશરીઝ, નવસારીથી પધારેલા છે. ડૉક્ટર મનોજ શર્મા, મેનેજિંગ ડાયરેક્ટર મયંક એક્વાકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ, સુરત છે અને એક્વાકલ્ચર ક્ષેત્રે ઘણું મોટું સારું કામ કરેલું છે. અને સાથે જ મારા સાથી અધિકારી અને મત્સ્યોદ્યોગ કમિશનર તરીકે હવાલો સંભાળતા શ્રી મિતેશભાઈ પંડ્યાજી, આઈએસ અધિકારી શ્રી છે, જેઓ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટી તરીકે પણ એમનો હોદ્દો છે, એમનો મૂળ હોદ્દો છે. અત્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ અનુભવ છે. ગઈકાલે એમણે એગ્રીકલ્ચર વિભાગમાંથી 2 સેમિનાર કર્યા હતા અને આજની કેપેસિટીમાં મત્સ્યોદ્યોગ કમિશનર તરીકે આજનો સેમિનાર છે. આ સેમિનાર પૂરો થયા પછી 11:30 સહકાર વિભાગનો સેમિનાર છે, એમાં પણ એમણે અને અમારે બધાએ એમાં ભાગ લેવાનો છે. હવે આ બધા સેક્ટરમાં આપ બધા નિષ્ણાતો જ છો, બધા અધિકારીઓ છો. ઝીંગા અને એક્વાકલ્ચર અને શ્રીમ્પ એગ્રીકલ્ચર
અને તમામ જાતના ઇનલેન્ડ આઉટ પછી મરીનને બધાની સાથે સંકળાયેલા બધા નેતાઓ અથવા અધિકારીઓ અથવા તો આ ક્ષેત્રના ઉદ્યોગકારો એ બધા અહીંયા હાજર છે, એટલે વધારે આ વિશે વધારે કહેવા ન હોય છતાં પણ એક ઔપચારિકતા રૂપે હું બધાનું ઇનિશિયલ બધાનું શાબ્દિક સ્વાગત કર્યું છે. ફૂલોથી પણ આપણે એમને સ્વાગત કરીશું. ફૂલોથી સ્વાગત નથી રાખ્યું, પરંતુ આપણે શાબ્દિક સ્વાગત કર્યું છે. પણ થોડા શબ્દો હું જે મારે થોડા કહેવા છે, જે સ્પીચને એવું રીતે તૈયાર કરેલું છે કે ગુજરાતનો દરિયાકાંઠો આ 2340 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. દરિયા મત્સ્ય ઉદ્યોગ કરીએ છીએ, એ આપણું એક મત્સ્ય ઉદ્યોગનું આપણી સ્ટ્રેન્થ છે. બ્રેકિશ એક્વાકલ્ચર એ આપણો દક્ષિણ ગુજરાતની સ્ટ્રેન્થ છે. જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપણને મરીન પડે છે, અહીંયા પણ મરીન છે નો ડાઉટ, પરંતુ બ્રેકિશ એક્વાકલ્ચર આપણો દક્ષિણ ગુજરાતનું સ્ટ્રેન્થ છે. અને એટલા માટે જ આપણે આજે જે સેમિનાર રાખ્યો છે એ બ્રેકિશ વોટર કલ્ચર પર જ રાખેલો છે. હવે આપણે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આંકડાકીય માહિતી આપું તો આપણે બ્રેકિશ એક્વાકલ્ચર કરવું હોય તો લગભગ 89,000 હેક્ટરમાં આ વસ્તુ છે. અને હવે આપણે કુલ કલ્ચર વિસ્તાર માત્ર 10,000 છે, એટલે લગભગ 9 ગણો આમાં વિકાસની તક છે. હવે એ તકને આપણે કેવી રીતે ઝડપીએ, કેમ કે અહીંના ઉદ્યોગકારો, અહીંના પ્રોસેસરો અને અહીંના જે આગળ પડતા બિઝનેસમેનો એ બધાએ આટલા લેવલે લાવ્યા છે. રાજ્ય સરકારની પોલિસી, નીતિગત અધિકારીઓનું તંત્ર એ બધું એવી રીતે હોવું જોઈએ કે આપણે 10,000માંથી 89,000 સુધી પહોંચી જઈએ. આ માટે મહેસૂલ વિભાગે આપણને 2018ની નીતિ પણ બનાવી છે કે એક્વાકલ્ચર, એક્વા ફાર્મ તમારે કરવું હોય તો તમને જમીન કેવી રીતે આપવી એની નીતિ પણ કરેલી છે. એ એક ભાગ છે. બીજી બધી યોજનાની વાત કરીએ કે ભાઈ તમારે નવો તળાવ બાંધકામ કરવું હોય તો બી તમને પ્રતિ હેક્ટર 4 લાખ રૂપિયાની સહાય મળે છે. સીડ અને ફીડ કરવું હોય તો ઇનપુટ સહાય પ્રતિ હેક્ટર આપણે 3 લાખ રૂપિયા આપીએ છીએ. એરેટરની સહાય જોઈતી હોય તો પણ એમાં આપણે લગભગ 25,000 રૂપિયાની સહાય છે. હેચરી માટેની સહાય લગભગ 4 કરોડ સુધીની આપણે હેચરી માટે જઈએ છીએ. અને ગત વર્ષે આપણે રાજ્ય સરકારે જે પેકેજ મંજૂર કર્યું હતું એમાં એવું નક્કી કર્યું હતું કે ભાઈ આમાં સૌથી વધારે ઝીંગા ઉત્પાદનનો ખર્ચો છે, વીજળીનો ખર્ચો છે. વીજળીનો ખર્ચો માટે શું કરાય તો કે 2 રૂપિયા પ્રતિ યુનિટે વીજળી સહાય પણ આપવાની વાત કરી. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, જે હું મારા ઘરે વીજળી વાપરું તો ઇલેક્ટ્રિક ડ્યુટી હું ભરું છું, પરંતુ આપણા આ ઝીંગા ઉત્પાદન આ પ્રક્રિયા એક્વાકલ્ચર સાથે સંકળાયેલા બિઝનેસમેનોને 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની માહિતી રાહત પણ ગુજરાત સરકારે કરેલી છે. IoT બેઝડ આપણે ઓરેટર કરવો હોય તો પણ 4,42,500 જેટલી આપણે સહાય કરી છે. ઓટો ફીડરની પણ 87,000 રૂપિયા પ્રતિ નંગ સહાય કરી છે. એટલે આ બધા જ સહાયનો સારામાં સારો ઉપયોગ થાય એ પણ જરૂરી છે. અને ભવિષ્યમાં સહાયના દરો વધારી શકાય, કંઈક નવા ક્ષેત્રમાં સહાયો આપવી હોય તો પણ આપણે ઉદ્યોગકારો, પછી વિચારકો, રાજ્ય સરકારની એજન્સીઓ, કેન્દ્ર સરકારની એજન્સીઓ બધા હાજર છે. એમના માટે પણ આપણને સહયોગ મળશે તો આપણે કામ કરીશું. આના માટે આપણે ઇલેક્ટ્રિકલ સહાય અને ડ્યુટી જે પૈસા ચૂકવવાના છે એ માટે આપણો સોફ્ટવેર પણ બનેલો છે. અને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ કે કશું એવું કંઈ રજૂ નથી. માત્ર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, બેંક ટ્રાન્સફર આપણે સીધા જ પૈસાથી રકમ ચૂકવવાની છે. ગયા વર્ષે 60 કરોડ જેટલી માતબર રકમ આપણે આ મૂકેલી છે. આપણે જમીનો આપવાની કલેક્ટરની 2018માં નીતિ બનાવી હતી, એમાં કે ભાઈ 5 હેક્ટર સુધી કલેક્ટરને સત્તા છે, 5 હેક્ટરથી વધારે મહેસૂલ વિભાગને સત્તા છે. એટલું એનું પણ ઝડપી થાય, કલેક્ટર લેવલે પણ વધારે તંત્ર થાય એ માટે આપણા અધિકારીઓએ કામ કરવું પડશે. પરંતુ આજે આપણે આ સેમિનાર એટલા માટે કરીએ છીએ કે આપણને આ સેક્ટરમાં નવા સૂચનો શું મળે, સબસિડી સહાયના ધોરણો શું, કઈ વસ્તુમાં વધારે કરી શકાય, કઈ વસ્તુમાં કઈ નીતિ આપણે રાજ્ય સરકારે કરવી જોઈએ, એક્ઝિસ્ટિંગ નીતિ, જમીન ફાળવણીથી માંડી તમામ, કે જેથી વધારે આ લોકોને આપણે આ ક્ષેત્રનો વિકાસ કરી શકીએ અને વધારે વિદેશી ઊંડિયામાં પણ આપણે લઈ શકીએ. એટલે આ પરિવર્તનશીલ દિશામાં આપણે આગળ વધવું પડશે. તો આપણે બધાના સારા સૂચનો કરવું પડશે. અને આ સેમિનારનો એટલા માટે છે કે વિચાર વિમર્શ થાય, આપણને આઈડિયા ખબર પડે. જે લોકો ઉદ્યોગ સાથે સંકળાય છે, સરકાર, કેન્દ્ર સરકારની એજન્સીઓ, એ બધાના પ્રેક્ટિકલ ઉદાહરણો પરથી આપણને શીખવા મળે અને એના પરથી રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે અને આપણું તમામ તંત્રે એના નીતિ વિશે કેવા ચેન્જીસ કરવા જોઈએ જેથી સેમિનારનો ફાયદો થાય. સેમિનાર એ શેના માટે છે? નોલેજ શેરિંગ માટે. આપણે કોઈ પણ વસ્તુ ટીવી જોઈએ તો ક્રિકેટ મેચ જોઈએ, શેના માટે જોઈએ છે? કે આપણે એન્ટરટેનમેન્ટ કરવું થવા આપણી જાતને. ટીવી સિરિયલો લેડીઝ બધા જોવે તો શેના માટે? કે આ એન્ટરટેનમેન્ટ થવા માટે. પણ આપણે આ જ્યારે નોલેજવર્ધક સેમિનાર કરીએ તો શેના માટે? કે આપણું એ ક્ષેત્રનું નોલેજ વધે, એને આપણે અમલમાં મૂકી શકીએ અને જે સરકારની નીતિ, કેન્દ્ર સરકારની કે બીજી કોઈ નીતિમાં ન હોય તેવા પણ ફેરફારો કરી અને ઉદ્યોગકારો મોટા કંપનીઓ સ્થાપી અને આખું તંત્ર વધારી શકે. એવો એ સેમિનારનો નોલેજ વધારવાનો આશય છે. એટલે આજની ચર્ચા વધારે સારી થશે, વધારે મજબૂત થશે. એટલે મેં થોડો વધારે સમય લીધો છે, પરંતુ આપણે બધાને સાંભળવા છે. મારે મંત્રીશ્રી પણ જોઈન થશે. એટલે આ પ્રસંગે તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું, આપ લોકોનું પણ સ્વાગત કરું છું અને આ સેમિનાર વધુ ને વધુ ફળદાયી નીવડે એવી રીતે આપણે આશા રાખું છું. થેન્ક યુ.
થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. આખા આયોજનનું પ્રયોજન અને મત્સ્ય ઉદ્યોગને વધારેમાં વધારે કઈ રીતે વિકસિત કરી શકાય એ માટે સરકારશ્રી તરફથી મળતી સહાય અને જે એક્સપર્ટ્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓના સૂચનો આપણને ચોક્કસથી મળી રહેશે. સૌને શબ્દોથી આવકારવા માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. સર, આપે કહ્યું નોલેજ શેરિંગનો આ સમય છે, તો હવે સમારોહમાં અગ્રેસર થઈશું. શ્રી રાજા રાજેશ મલ્લાડી સર, આઈ રિક્વેસ્ટ યુ to give a speech on diversification in brackish water aquaculture. Shri Raja Rajesh Malladi, Managing Director, Rishi Aquatic, Machilipatnam, Andhra Pradesh. ओके ये क्या है? आगे जाना है. Good morning, respected diagnostics and on the dais and my farmers and my dear farmers and officials, others. Namaste. My name is Rajesh from Andhra Pradesh, Machilipatnam. Actually, my commerce student. Earlier, I am working in ICICI Bank. I left my job. I started aquaculture. एक्चुअली aquaculture में मेरा टॉपिक है डाइवर्सिफिकेशन ऑफ shrimp कल्चर का डाइवर्सिफिकेशन है. वी आर सक्सेस इन लास्ट अराउंड 10 years इन डिफरेंट स्पीसीज. मछली का, झींगा का जगह में क्या क्या करे तो अच्छा है बोल के वी आर वेरी सक्सेस इन डाइवर्सिफिकेशन aquaculture. तो इसमें क्यों करना है डाइवर्सिफिकेशन बोले तो क्रॉप रोटेशन क्यों करना है बोले तो हमारा एक्वाकल्चर सस्टेन रहना बोले तो ज़रूर करना पड़ता है ये एक्वा डाइवर्सिफिकेशन. इसमें बहुत सारा हमारा एक्वाकल्चर बोले तो अनसस्टेनेबिलिटी इसका सो मनी थिंग्स इज देयर. रिस्क रिड्यूस कर सकते, प्रॉफिट स्टेबिलिटी रहता है डाइवर्सिफिकेशन करे तो. मैं हमारा सक्सेस का स्टोरी में मैं अभी बोलता हूँ. इसमें सी बास बोल के हाई वैल्यू फिश हमारा आंध्र प्रदेश में वी आर वेरी सक्सेस. सी बास कल्चर में ओके सी बास कल्चर में हमारा को नर्सरी से शुरू करके हैचरी से नर्सरी से शुरू करके हम शॉर्टकट में मैं बोलते रहता हूँ एक 10 मिनट में. सक्सेस स्पीसीज मिल्क फिश, ग्रे मुलेट, हाई वैल्यू क्रैब and sea bass. Recently we are high value fish around 650 farm gate में टच हो गया सी बास में. सी बास में क्या है सर, फीड प्रॉपर मैनेजमेंट अच्छा करे तो वी आर वेरी गेट गुड रिजल्ट इन सी बास. हमारा गुजरात में ह्यूज कोस्टल है. कोस्टल में ये सी बास में 650 रुपीज़ पर kg एवरी वन यू कैन गेट दिस प्राइस. ओके, सो कैसा करना है क्या कि 5 मिनट में हम लोग बोलता हूँ. एक्चुअली इसका सीड का नर्सरी करना वेरी वेरी इम्पॉर्टेंट. नर्सरी में 2 स्टेजेस. नर्सरी स्टेज 3 इंचेस तक, 3 इंच का बाद प्री ग्रोथ, ग्रोथ का बाद कल्चरिंग. कल्चरिंग में इसका फीड कन्वर्टेड रहता है, फीड डाल के कर सकते हैं. नहीं तो हमारा वेरावल में ओके वेरावल का साइड बंदर रहता है ना मछली का काट के कार्निवारस से वो डाल के भी हम लोग पैदा कर सकते हैं ये सी बास का. ओके, ये सी बास में क्या है सर, प्रॉपर मैनेजमेंट करें तो वी गेट वेरी गुड रिजल्ट. एक्चुअली इन वी आर पर एकरा में वी आर गेटिंग 11 lakhs रुपीज़ पर एकरा में वी आर गेटिंग प्रॉफिट्स इन सी बास. ओके, विदाउट एनी टेंशंस, विदाउट एनी प्रेजर्स. फार्मर लोग को मालूम है टेंशन बोले तो झींगा में क्या क्या आता है, नींद भी नहीं आता है. ओके, इसमें ऐसा चिंता नहीं. ओके, कंपलसरी हार्वेस्ट नहीं, डिसीजेस नहीं. क्यों बोलो तो इस दिस स्पीसीज कंपेयर टू झींगा वे स्ट्रॉन्ग थोड़ा अच्छा रहता है. ओके, इसमें क्या है सर, वेरी इंपॉर्टेंट क्या है, हमारा गुजरात में नर्सरी सिस्टम डेवलप नहीं किया.
बोलो तो वेरी अर्ली इन गुजरात कंपेयर टू दिस लास्ट 8 साल सर। मैं ऑलरेडी एक 6 साल का पहले डॉक्टर सोलंकी सर हमारा प्रिंसिपल सर है ना, उसका साथ सपोर्ट लेके इधर थोड़ा फार्मर लोग के दिए, पार्शली वी आर सक्सेस। मगर सक्सेस करना बोलो तो इसके ऊपर थोड़ा ध्यान रखना पड़ता है, वो ही नर्सरी है। मार्केट वेरी गुड मार्केट गुजरात में, आंध्रा में, सबका जगह पे सीबास का ऊपर अच्छा मार्केट है। ओके, ये करना नर्सरी में हैचरी से लेके आके 2.5 मंथ्स फिंगर लिंक बनाना पड़ता है, बाद में प्री गोआउट बनाना पड़ता है, बाद में फार्मर ग्रो आउट के लिए करना पड़ता है। इसका ऊपर 2 तरीका मैं बोला ना, अभी फीड डाल के कर सकते हैं, नहीं तो ये बंदर में मिलता है ना, मछली का काट के भी डाल सकते हैं। ओके, ऐसा कर सकते हैं, वेरी गुड प्रॉफिट। 1000 पीस डाले तो 3 टन आता है, 3 टन 600 रुपीज़ पर केजी पकड़े तो भी वेरी गुड रिजल्ट 10 लाख रुपए पर एकरा में मिलता है। हाई वैल्यू वेरी मैं स्पीड बोल रहा हूँ, क्यों बोलो तो हमारे को बहुत समय कम दिया, इसलिए मैं थोड़ा जल्दी बोल रहा हूँ। नेक्स्ट क्या है, पॉलीकल्चर में हम लोग झींगा का साथ क्या क्या करना है, झींगा का साथ क्या करना है, झींगा हेर्बीवेरेसिस कर सकते हैं, इसमें ग्रे मुलेट, मिल्क फिश, लेडी फिश, ये तीनों का ऊपर हम लोग ध्यान रखें तो वेरी गुड रिजल्ट। लास्ट 5 ईयर से हम लोग मिल्क फिश साथ झींगा, मिल्क ग्रे मुलेट का साथ झींगा और लेडी फिश का साथ झींगा कर रहा हूँ। वी आर वेरी वेरी सक्सेस। ओके, 1 एकरा में अराउंड सर एक्चुअली मेरे को टाइम कम दिया, इसलिए ज़्यादा फास्ट बोल रहा हूँ, स्लाइड देख के बोले तो समय लगता है, इसलिए मैं बोल। ओके ओके ओके, हेर्बीवेरेसिस के साथ बोले तो शाकाहारी का फिश में झींगा का साथ हमारा पॉलीकल्चर कर सकते हैं। इसमें मैं अभी 3 बोले हैं, तिलापिया भी डाल सकते हैं। स्पेशली हम लोग आंध्रा में 2 क्रॉप स्टार्ट होता है फरवरी के बाद से शुरू करके जून का बाद ये सपोर्टेड वेदर रहता है, इधर भी शायद ऐसे ही रहता है, टेम्परेचर ज़्यादा रहता है, झींगा का वेरी गुड सपोर्ट। दैट टाइम वी आर झींगा करके बाद में आफ्टर जून मानसून स्टार्ट होता है, हमारा बारिश आता है, वो समय में पर एकरा हम लोग क्या कर रहे हैं, पर एकरा 70 to 1 लाख झींगा डाल के मिल्क फिश इसका साथ कर रहे हैं। एश्योर्ड गारंटी क्रॉप हम लोग 6 ईयर से निकाल रहे हैं। क्यों ऐसा बोले तो ये वेरी लो डेंसिटी डाल रहे हैं, फर्स्ट थिंग। ओके, ये सेम फीड हमारा प्रोडक्शन कास्ट कम क्यों हो रहे हैं, वेरी लो बजट में हो रहे हैं। ओके, इसका साथ क्यों बोले तो डेंसिटी कम कर दिया ना। ओके, ऐसा 2 क्रॉप झींगा निकाल रहे विद इन 6 मंथ्स, नेक्स्ट जनवरी तक, जून में स्टार्ट करके जनवरी तक। हाई टेम्परेचर का समय झींगा अकेले कर रहे हम लोग। आफ्टर बारिश शुरू होता है ना, वो समय में पर एकरा 70 to 1 लाख डाल के इसका साथ 3 to 4,000 मिल्क फिश डाल रहे। ये हम लोग सिवा लोग हैं, गोपाल सर बोल के, डॉक्टर कैलाश सर बोल के एक 10-12 साल से बोल रहे। सो वी आर इम्प्लीमेंट, वी आर वेरी सक्सेस। ओके, सो मार्केटिंग आप हमारा गुजरात बोलते हैं, हमारे को मार्केटिंग नहीं है इधर। सर मार्केटिंग तो है, आप एक बार ये सर वी आर प्रोड्यूसिंग 6 kg 7 kg sea bass each on in our pond। ये हार्वेस्टिंग है सर सी बास में। थाउजेंड पीसेस पर एकरा में डाल के वी आर डूइंग 4 kg 5 kg पर ईच विद इन 1 ईयर। वी आर गेटिंग 11 to 10 lakhs प्रॉफिट 1 एकरा में। ओके, हाई वैल्यू सर। इसका साथ सेम क्रैब आल्सो सर, नीचे इसका क्रैब बॉक्सेस में देखिए सर, दिस इज आल्सो सेम पॉन्ड में 2 कल्चर्स। ये बॉक्स में क्रैब रहता है सर, क्रैब बोलो तो कैकड़ा बोलते हैं ना, वो इसमें डाल के दैट इज आल्सो एक्सपोर्टेड 100%, 2500 पर kg। ओके सर, दैट इज आल्सो इधर हमारा गुजरात में हाई सेलिनिटी है, हाई सेलिनिटी को वेरी सूटेबल दिस क्रैब कल्चर सर, वेरी वेरी सूटेबल। ओके, नीचे क्या है, सी बास है, नहीं तो नीचे झींगा है, नहीं तो वॉट एवर इट इज वी कैन पॉलीकल्चर कर सकते हैं। ऐसा बॉक्स करके एक एक बॉक्स में एक एक क्रैब डाल के एवरी डे वी आर फीडिंग। ओके,
ultimately after 4 months 5 months का बाद we can harvest this. That is also we are doing, sir. We are, that is success, sir. Crab culture, crab per kg 2500, 100% export, sir. This is mud crab, salata बोलते हैं. Okay, this is मिल्क फिश हार्वेस्ट, सर, इंक्लूडिंग झींगा. झींगा पहले निकाल के बाद में मिल्क फिश है, सर. ये पूरा एक्सपोर्ट करते हैं, सर. सर इम्पो हमारा डोमेस्टिक मार्केट में बंगाल एंड केरला, उड़ीसा, वेरी गुड मार्केट, सर. वी आर, मैं बोला था ना, 1 लाख झींगा डाल के 4000 ये डाल रहे हैं मिल्क फिश. ये 6 मंथ्स हमारा को झींगा के लिए अच्छा वेदर सपोर्ट नहीं रहता है ना, वो समय में वेदर सपोर्ट नहीं तो टेम्परेचर्स कम रहते हैं. दैट टाइम वी आर पॉलीकल्चर का ऊपर अच्छा ध्यान रख रहे. वी आर गेटिंग वेरी गुड प्राइस, वेरी गुड. आराम से कर सकते. बोलो तो बारिश आए तो प्रॉब्लम, ये आए तो प्रॉब्लम, कुछ प्रॉब्लम नहीं. ये पॉलीकल्चर करे तो फार्मर लोग जरूर, हम लोग जरूर रोटेट करना है. रोटेट करे तो बोले तो क्रॉप रोटेट करे तो वी आर सक्सेस लॉन्ग टाइम. नहीं तो प्रॉब्लम, झींगा 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 करे तो प्रॉफिट आता है, मगर रोटेट नहीं करे तो दूसरा मछली पॉलीकल्चर नहीं करे तो प्रॉब्लम्स आता है. ये क्या क्या प्रॉब्लम हम लोग बोलते क्या है, हाई रिस्क रहता है, डिसीजेस रहते हैं, इनबैलेंस रहता है, वाटर पोल्यूशन आता है. ये मछली का साथ करे तो एटलीस्ट 6 मंथ्स एनी मछली. इसका इम्पोर्टेंट क्या है, मछली चूज करना वेरी वेरी इम्पोर्टेंट. बोले तो इस ये हेर्बीवारस कार्निवारस रहता है. बोले तो शाकाहारी मांसाहारी. सी बास, इंडियन सालमान, ऐसा कैकड़ा, ये पूरा कार्निवारस. ये अदर स्पीसीज को खाते हैं, वो नहीं डालना है. उसका साथ क्या क्या डालना है, हेर्बीवारस डालना है, लाइक मिल्क फिश, ग्रे मुलेट, लेडी फिश, tilapia, pearl spot, like we can polyculture very good result. Okay, sir. ये सीबास में क्या है, ऐसा कुछ नहीं. रेड स्नैपर, इंडियन सालमान, ऐसा इंडिविजुअल डालना पड़ता है. रेड स्नैपर आल्सो वेरी गुड, इंडियन सालमान आल्सो वेरी गुड मार्केट. सो वी आर फोकस दिस थिंग, सर. पूरा एक्सपोर्ट होता है. हम लोग गुजरात लोग बोलते हैं मिल्क फिश. मैं सब लोग को, मैं बहुत लोग को मैं सप्लाई करता हूँ सीड. उन बोलते हैं सर इधर लोकल मार्केट में मार्केट है सर. हम लोग एक बार क्राफ्ट करें तो आपके पास आता है. ट्रेडर कभी भी किधर मिलता है वहाँ आते हैं. झींगा इधर नहीं कर रहे, पूरा एक्सपोर्ट हो रहे. इधर मार्केट हो रहे हैं ना, ट्रेडर्स आ रहे, खरीद कर रहे, हमारा झींगा पूरा लेके जा रहे हैं ना. मार्केट तो है, मगर हम लोग स्टार्ट करना है, स्टार्ट जरूर करना है पॉलीकल्चर. नहीं तो हमको फ्यूचर में बहुत प्रॉब्लम आता है. ऐसा हम लोग एक्सपोर्ट होता है, सर, पैकिंग का. सो मेरे को चिट्ठी आ गए हैं. सीबास का सीड है, सर. मैं ऑलरेडी इधर सप्लाई किया. ये इंडियन सालमन है, सर, न्यू स्पीसीज. वी आर आल्सो स्टार्टेड, सर. लास्ट 4 years वी आर गेटिंग वेरी गुड रिजल्ट. सो वी मार्केट में अच्छा रेट है, सर. इंडियन सालमन इधर लोकल क्या बोलते मालूम नहीं. दिस इज आल्सो वेरी गुड, सर. ये कैकड़ा है, बोले तो क्रैब. दिस आल्सो वी आर डूइंग, सर. वर्टिकल इधर सूरत में एक 4-5 साल का ऊपर एक सप्लाई करा है, सर. उन्होंने ये हमारा नर्सरी का देख रहा हूँ, सर, पूरा. सर मेरा क्या क्रैब हार्वेस्टिंग है, सर. ईच 2500, 100% एक्सपोर्ट, सर. हमारा को फॉरेन करेंसी इसका झींगा से इक्वल आता है, सर. ये तो ये हमारा हाई सैलिनिटी में होता है, सर. हमारा गुजरात में बिल्कुल नहीं कर रहे, सर. दिस इज़ वेरी 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 इंपॉर्टेंट, सर. हमारे को अच्छा कमाना बोले तो क्रैब स्टार्ट करना है, सर. मेरा मदद देता है, सर. आपको आना है तो और एक सेमिनार ज़्यादा टाइम दिया तो मैं इसका मैं आपको सब लोग को, फार्मर लोग को मैं बोलता हूँ, सर.
दिस इज़ वेरी 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 अच्छा काम आ रहा है सर. सर ग्रे मिलेट सर, दिस इज हेर्बी वायरस मैं बोला था ना, इसका साथ हम झींगा कर सकते हैं. दिस इज डोमेस्टिक मार्केट वेरी गुड. हमारा साउथ में अच्छा खाता है सर, गुजरात में भी खाता है, उड़ीसा में सर, वेस्ट बंगाल, उड़ीसा में भी खाता है सर. ये पैम्पेन है सर, आइसोलेटी में होता है सर. ये भी हमारा CMFR का पास सीड है सर. ये लोग कर रहे हैं सर. ओके सर, थैंक यू. श्री राजा राजेश मल्लड़ी, आपने जो नॉलेज शेयर किया, मार्गदर्शन दिया और संभावनाओं के बारे में हम सबको विदित किया, आपका बहुत बहुत धन्यवाद. सेमिनार में अग्रसर होते हुए अब आमंत्रित करते हैं डॉक्टर कुमार गुरु आपश्री को, प्रिंसिपल साइंटिस्ट सीबा, सुपर इंटेंसिव प्रिसिशन एंड नेचुरल श्रिम्प फार्मिंग. Respected dignitaries on the dais, farmers friends, officers from different departments, good morning, very good morning on behalf of SIBA. So the time is very short. I will directly go to my topic. I am here to just briefly introduce you about the super intensive precision natural shrimp farming technology what we have developed in the recent past. So we project it as a technology, sustainable technology for the future next generation farming system. Actually, I will, in the first half, I will explain about the concept of this technology and how it is being conceptualized, and a short video on the technology, and followed by we have some data to share. I will quickly go through all these things. So if you see the typology of Indian farming systems in India, these are the different 4 categories: extensive, intensive, semi-intensive, then super intensive is these are the thing. They categorize based on the efforts and outputs from this farming system. Efforts means how much resource we are using, and what is the production we are getting, what is the stocking density, like this. So these are the different farming system exist, and this always will exist. No one can replace anything. So all will exist because India is a big country with a diverse geographical conditions and agro ecosystem. So all these farming systems will exist. No one can replace anything. So the farmers will have a choice to select this farming system based on their resources and financial ecosystem what they own. So generally, if you see the existing shrimp farming system, these are the challenges we all know. I will just quickly go through. One is a rising cost for the inputs. Say, for example, feed cost is increasing, manpower is increasing, and power is also increasing, and so that overall production cost is also increasing because of overuse of energy, overuse of aeration, overuse of feed, like that. Then other one is emerging diseases. We all know there are 9 OA listed pathogens already existing in Indian farming systems, and new diseases also emerging on every year. And the climate extremes, this is another challenge we are facing, and the volatile international market, because our shrimp industry is maximum depends on the international export market. So volatile price is also there. So that is also one of the challenge we are facing. So to bring, we conceptualize this very long back, and we are trying to implement in the Indian condition. This super intensive farming systems exist in globally in many countries they have, but all are high energy requirement systems which needs a lot of infrastructure and a lot of energy. Here we developed to suit to our Indian conditions. So super intensive, to define what is that we are producing more in a small area. We are giving more care and producing more. This is a super intensive word. That precision, we are trying to utilize the resources very precisely. The resources means input resources like feed, water, energy, and land. Then here the another unique feature is we are trying to utilize the services of these microalgae. Microalgae, bacteria, other copepods, all will coexist in the shrimp farming. So we are trying to utilize the services of those natural organisms to clean the water, and in turn we are providing these natural feed organisms as a feed to the shrimp. So there are 2 advantages. One is we are cleaning the environment in free of cost, and we are maximum recovering the nutrients from what the feed inputs we are giving, and our final product quality is also very excellent in terms of
nutritional value and pigment concentration. So in brief, this is a concept. There are four unique important concepts here. One is we are creating a most suitable environment, as I said earlier, using these services of natural feed organisms, and we are precisely using the resources and in situ recycling of nutrients to produce. I think there is a loose contact in the screen. And we are offering the best nutrition. We are giving formulated feed. Yes, then from the waste material from the formulated feed, we are trying to support these natural feed organisms, and we are maximizing the nutrient recovery from the farming system. Then if you see what are the things required for this system, it's a circular pond based self-cleaning ponds. That is a key element of this system, because the circular tanks is very easy to sweep the bottom of the tank, whatever the fecal material or uneaten waste material, we can sweep into the center and we can remove it very efficiently. So the circular self-cleaning ponds is essential, and automatic feeders, many companies are producing automatic feeders. Already automatic feeders are in the market, so we are bringing in these automatic feeders, and smart IoT based smart water quality monitoring and aeration systems we are integrated into this system. And then a lot of plumbing to do, have a triple drain mechanisms to throw bulk water. Whenever you want to do water exchange, we are using big pipes, and then we are using a small pipe to automatically remove the sludge, and we are using a small another airlift based system for removing the dead shrimps and molten shells. The molten shells will be a part of the farming. It's a regularly shrimps will molt, and mold shells will accumulate in the center. We are trying to remove this automatically. So these are the different key physical elements of this system. And the next one is, these are the operational elements. Partially I explained, because of the time constraint I am just skipping this slide. And this is our these are very key steps in this element in this super intensive farming, a smart control. We have our own cloud-based smart app application and a panel to remotely monitor aeration, water quality monitoring, and feeding also. In future we are trying to add into this smart panel. So we will a farmer can manage and monitor remotely from wherever he is. And another aspect is, as I said, that we are using a different kinds of aeration. We are using paddle wheel. You must have seen conventional farms are full of paddle wheels only. We are using venturi aeration and diffused aeration using air stones also. We are trying to integrate nano bubbles to increase the efficiency. So this is a venturi aeration what we are using. We found that this is more efficient in oxygenating the water in such a high conditions. And this is a automatic feeder. We are using a scheduled automatic feeder to to precisely give the feed based on the, and also we are doing parallelly the check tray monitoring also. It's not only the just blindly feeding using automatic feeder. We are doing the check tray monitoring, and we are adjusting the feeding based on the check tray. And as I said, natural feed, these are the different very common natural feed organisms co-cultured with the shrimp. So they will clean the environment, and they themselves will act as a feed to the shrimps. That is the dual purpose of this thing. And this is a short video about the system, just 2 minutes. What we have in our Chennai center at Muthukadu. So you can see 4 grow tanks and 1 centrally placed nursery. We will stock PLs in the nursery. We will rear them for 30 days, 25 to 30 days, and we will move the juveniles after 30 days to the grow tanks, and there another 60 to 70 days we will rear in the grow tanks. So we have completed nearly 16 farming cycles successfully without any interruption so far, and we have produced, we have tested different densities. We have produced a maximum of 5.5 kilos per cubic meter, which is equivalent to around 50 tons per hectare in one farming cycle. So here we integrated all the possible practical automation into the system. Still we are working on fine tuning. We want to have our own automatic feeder. Very soon we will have our own automatic feeder which will integrated into this system.
So this is one of the harvests we had. So we have tested stocking density from 100, 150, maximum up to 380. Can I continue, sir, or shall I wait? Okay. So we have tested different densities, and we tested the final product also. Whatever the shrimp produced from the system had a good color, and we sold to the seafood export companies like Waterbase, Sandhya Marine, and all. Always they, first time they were thinking whether it will have a good nutritional profile and all, but after testing, they found that it is rich in 15% of omega-3 fatty acids and 25% of DHA content was very high. And moreover, they will give a grade for the color based on the color of the material. After 20 minutes, 20 seconds dip in the hot water, they always given a A3 and A4 grade, which is preferred in the international market for with a premium price. And so we branded it as a natural shrimp for promoting the shrimp consumption in the domestic market. These are some of the data to share with you. Sorry, I know there is an issue in this one. Anyway, I will go through it and I will explain. We got a weekly weight gain of around 2.8 gram as a maximum. It's a kind of a range that it is one of the performance indicator. And we got a survival. Survival is always more than 90%. We got a maximum survival of 97.8%. And productivity, as I told earlier, we had a maximum productivity of 5.5 kg per cubic meter compared to the conventional farming systems are producing around 1 kg per cubic meter. Then FCR, it's an important parameter which really used to calculate the economics. So that we got an FCR of 0.9 to 1.12. Compared to the normally farmers used to get like 1.5, 1.2, from 1.2 to 1.5 they used to get. So here FCR is also low. And another aspect is number of farming cycle. Since we are using this lined tank system, nursery 30 days, another 2 months, that is 60 to 65 days in the growth farming. So farmers can go for next cycle immediately. The day next we can go for a stocking. So by doing that, in a year he can go up to 3 to 4 farming cycles with 50 count shrimps. If they want to harvest in a 100 count size, still there is a potential to increase the number of cycle up to 6 cycles also is possible. And we also worked out the economics in 3-4 cycles. We found that we can produce around 1 kg of shrimp for 180 to 190 rupees maximum. Even the farmer spends 200 rupees, still farmers will be happy because definitely he will get a 100 rupees margin in the final economics. So in summary, these are the advantages of the system: high productivity, 3 to 4 farming cycle, improved FCR, overall energy savings 30%, and biosecured. So we never had a disease instance, but we cannot assure 100%. No, it depends on the area. We cannot. Nobody can assure 100% no disease will come in this system. So that risk always will be there. So then chemical free. We never used any chemicals. We never used antibiotics. We never used probiotics also. So we used only feed, water, and aeration. So it is more of a management system. Better management practices we adapted. So now demonstrating this success in continuous cycles in 15, 16 cycles, we got projects from different funding agencies, government agencies like MPDA, RGCA. We have set up a system there. NFDB has given a fund to put up a bigger system in Srikakulam in their campus, and in our campus also we have established one system. It is already we are ready for stocking. In Srikakulam we already stocked, and thanks to Gujarat Government Department of Fisheries, they also given fund to establish a similar system to showcase to the farmers in this region.
and they have given funds for establishing in nearly 4 systems. The one is under consideration, already work being started. The earthwork has been started in 3 sites. These are the 3 sites in Gujarat where we are going to establish. In another 2-3 months, the system will be ready, and we will be stocking here, and we will be showcasing the same success. We wish to showcase the same success here in Gujarat also. That's all. Thank you, sir. थैंक यू डॉक्टर कुमार गुरु, आपने जो जानकारी दी, आपने जो सूचन दिए, आप इसके लिए आपका बहुत बहुत आभार व्यक्त करते हुए अब आमंत्रित करते हैं डॉक्टर हरेश सोलंकी आपको, प्रिंसिपल कॉलेज ऑफ फिशरीज, कामधेनु यूनिवर्सिटी नवसारी, श्रिप फार्मिंग प्रैक्टिसेस एंड फ्यूचर प्रोस्पेक्टिव इन गुजरात. F5 દબા દો. ઓકે, સ્ટાર્ટ. મંચસ્થ મહાનુભાવો, અધિકારીશ્રીઓ અને મારા વાલા ખેડૂત મિત્રો, આપણે અહીંયા ખેડૂત મિત્ર શબ્દ વાપરીએ. આપણે ઝીંગા ફાર્મર્સ છે મોટા ભાગના. બ્રેકિશ વોટરની આપણે વાત કરીએ તો આપણી પાસે રિસોર્સિસ છે, એમાં વધારે આપણે વાત કરવાની રહેતી નથી. અને એક્સપોર્ટ જે છે આપણો દિવસે દિવસે વધી રહ્યો છે. લાસ્ટ 3 વર્ષની વાત કરીએ તો પ્રોડક્શન ઓછું છે, પણ આપણો જે એક્સપોર્ટ વેલ્યુ પ્રમાણે ઝીંગાની જે વેલ્યુ મળી છે એ પ્રમાણે આપણું જે છે આપણે આગળ વધી રહ્યા છે 5.9% પ્રમાણે. અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણી પાસે સારા ક્લાઇમેટિક કન્ડિશન છે. જો ટેમ્પરેચર અને સેલિનિટી રિઝમની વાત કરીએ તો એ આપણે અનુકૂળ વાતાવરણ આપણને મળી રહે છે. તો આ જસ્ટ ખાલી એક પિક્ચર છે, આપણે એમાં વધારે નહીં જઈએ. અને આપણી જે એક્સપોર્ટ્સ જે એક્સપોર્ટ છે વધારે પૂરતું ચાઇનામાં જાય છે. 24-25માં વેલ્યુ વાઇઝ, ક્વોન્ટિટી વાઇઝ આપેલું છે. આપણે આજે જે વાત કરવાની છે દક્ષિણ ગુજરાતમાં આ 4 ડિસ્ટ્રિક્ટની, જિલ્લાઓની, કે જ્યાં સૌથી વધારે જે છે ઝીંગા આપણે કરી રહ્યા છે. તો આ ટ્રેન્ડ અગાઉ મેં વાત કરી તેમ આપણો ટ્રેન્ડ ભલે ક્વોન્ટિટી વાઇઝ ઓછો છે, પણ વેલ્યુ વાઇઝ છે આપણે આગળ જઈ રહ્યા છે. ગુજરાતની કલ્ચર એરિયાની એક બાજુ આપણે વાત કરીએ છીએ કે હેક્ટર વાઇઝ આપણે બતાવીએ છીએ કે આ 4 જિલ્લાઓમાં સૌથી વધુ નવસારી અને સુરત જે છે ફોકસ થાય છે. અને ક્વોન્ટિટી વાઇઝ પણ એમાં સૌથી ઉત્પાદન વધારે છે. આ બધા આંકડા જે છે એમપીડાના છે. હવે આપણે જે વાત કરીએ છીએ ખાલી આ 4 જ જિલ્લાની કેમ વાત કરીએ, કેમ કે આપણે જે કે 90% ઉપર જે છે એમનું કન્ટ્રીબ્યુશન છે. બાકીના જે જિલ્લા છે એમાં થોડું ઘણું છે. અને આ જે છે આપણે જોઈએ તો વોટર સ્પ્રેડ એરિયા પ્રમાણે વાત કરીએ તો નવસારી, સુરત એકદમ મોખરે છે. તો આપણે મોનોડોન જે શરૂઆતમાં 3 વર્ષ પહેલાં વાત કરીએ તો વેનામયમાં હતા. વેનામયની અંદર આપણે જોયું કે અલગ અલગ જે રોગો છે, WSCC પહેલાં આપણું જીવ લેતો હતો. અને પછી એના પછી વ્હાઇટ ફિકલ આવી ગયું. વ્હાઇટ ફિકલ પછી જે છે એ EHP આવી ગયો. એટલે આપણે આખા શિફ્ટ થઈ ગયા ટાઈગર ઝીંગા ઉપર. અને ટાઈગર ઝીંગાનું જે છે એની સાથે સાથે થોડીક વાત કરી કે અમે સ્ટડી કરી હતી કે આખા ગુજરાતમાં આપણી ફાર્મરની એજ ગ્રુપ શું છે. તો એજ ગ્રુપમાં આપણે જોઈએ તો મોટાભાગના છે 44% ઉપર આ અલગ અલગ નવસારી અને સુરતના આપણે બતાવીએ છીએ આમાં. તો સુરતની અંદર આપણે જોઈએ તો સૌથી વધારે એજ ગ્રુપમાં જે છે એ ઓછી એજવાળા છે. એક્સપિરિયન્સની વાત કરીએ તો સૌથી વધારે એક્સપિરિયન્સ છે એ નવસારીવાળા છે. અને સુરતમાં થોડુંક ઓછું છે, પણ સમકક્ષ કરી ગણી શકાય. 1200 જેટલા ક્રોપનો આપણે સર્વે કરેલો તો આપણે જોઈએ કે આપણે લગભગ 19% જેવું વ્હાઇટ સ્પોટમાં પહેલાં આ જતા હતા. આ 3 વર્ષ પહેલાંની વાત છે. અને આ એક આપણું રિસર્ચ પેપર પર ઇન્ટરનેશનલ પબ્લિકેશનમાં કરેલું છે કે સૌથી વધારે આપણને જે પ્રોબ્લેમ હતો EHPથી હતો અને વ્હાઇટ ફિકલની સાથે સાથે EHP હતો. એના કારણે આ બધા અલગ અલગ લોસ જોવા મળ્યા. તો બે જે રોગ છે મુખ્ય WSSV અને EHP, એ જેટલું આપણું નુકસાન થાય છે US ડોલરમાં આપણે વાત કરીએ તો 50%ની આસપાસ તો એનાથી જ આપણને નુકસાન વેઠી રહ્યા છે. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે ઇમ્પ્રૂવ ફાર્મ મેનેજમેન્ટ. ખેડૂતોને તમે જે ટેકનોલોજી આપશો, આપણા ખેડૂતો એટલા આગળ છે કે ટેકનોલોજી લઈ અને આગળ વધી જશે. હજુ ઘણા ફાર્મર આપણા એવા છે કે ઓલરેડી ટેકઅપ કરી ચૂક્યા છે અને પ્રોડક્શન પણ કાઢી રહ્યા છે. તમે લાવો, તમે સપોર્ટ કરો અને ફાર્મર ઇઝ રેડી ટુ ડુ એવરીથિંગ. ઓકે, તો ઓલરેડી રાજેશભાઈએ વાત કરી છે કે આપણે વેનમાઈ મોનોડોનની વાત છે. તો આગળ ડાયવર્સિફિકેશનમાં નવી આપણી ઓલરેડી સ્પીસીસ છે.
અને યુનિવર્સિટી લગભગ છેલ્લા 15 વર્ષથી રાજેશભાઈ સાથે સીડ મગાવી છે અને ખેડૂતોને આપણે વિતરણ કરેલું છે. મોનોકલ્ચર સાથે આપણે પોલીકલ્ચરમાં મિલ્કફિશ પણ કરાવી છે. સીબાસ અલગથી કરાવેલ છે. સીબાસમાં આપણે ફીડ બેઝ જશું તો ડેફિનેટલી લોસમાં જશું, કારણ કે ફીડ જે છે 140થી 150 રૂપિયા કિલો ફીડ મળે છે. અને સીબાસની એવી હેબિટ છે કે તમે ફીડ નાખો તો સેમી સિંકિંગ ફીડ જોઈએ, ધીમેથી પડવો જોઈએ, તો એ ઝપટ મારીને લઈ શકે. એકવાર પડી ગયો પછી એ લેતું નથી. અને જેટલું પ્રોટીનિયસ ફીડ આને જોઈએ છે 55% પ્રોટીન જોઈએ છે. જો વધારે પ્રોટીનવાળું ફીડ આપણે વાપરીએ તો આપણા પોન્ડની કન્ડિશન ખરાબ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જે છે રાજેશભાઈ બી વાત કરી છે કે ટ્રેશ ફીલ, એની જે નર્સરી કરીએ તો ખાલી ફિશ મિલથી આપણે એને ફિશ મિલ અને થોડો સ્ટાર્ચ એને આપણે બાઇન્ડર સાથે ભેગો કરીને નર્સરી સારી રીતે થાય. ખાલી આપણે જે ઘણા બધા ડેમોન્સ્ટ્રેશન કર્યા છે એમાં આપણે જોયું છે કે ખાલી 2 લાખ આપણે બચ્ચા આપીએ 3 ઇંચનો સાઇઝ, 20,000 બચ્ચા આપીએ તો 45 દિવસની અંદર આપણી નર્સરી તૈયાર થાય. અને આવી જગ્યાએ આપણે નર્સરી ડેમોન્સ્ટ્રેશન કરી છે. 2 લાખ રૂપિયાની આવક 45 દિવસમાં થાય એમ છે. તો આપણે સીબાસ આગળ જવું હોય તો સીબાસમાં આપણે આગળ નર્સરી, પ્રી ગ્રો આઉટ અને 50થી 100 ગ્રામ સુધીના સીડની વ્યવસ્થા હોવી જોઈએ. પછી આપણે કેજ ફાર્મિંગ, પોન્ડ કલ્ચરની આપણે પ્લાનિંગ કરી શકાય. તો જો આપણું ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અથવા આપણા ગવર્મેન્ટનું આવું પ્લાનિંગ રહેશે તો સીબાસને કોઈ આગળ રોકી શકે તેમ નથી અને સીબાસ સારું થાય એમ છે. ક્રેબની વાત છે તો સુરતમાં જ વર્ટિકલ ક્રેબ ફાર્મિંગ સારી રીતે કરેલું છે. એને ટેકનોલોજીકલ બેકઅપ નહીં મળતા એણે પછી ક્લોઝ કરેલું છે. બોક્સ ફાર્મિંગ પણ કરેલું છે. અને એ જે ક્રેબનું માર્કેટિંગ કરવાનું છે રાજેશભાઈ ખુદ જ પોતે લાઈવ લઈ જાય છે. ઓકે, આપણે યુનિવર્સિટી ખાતે જે છે આપણે ટાઈગર શ્રીમ્પ, વેનમાઈ શ્રીમ્પ સિવાયના જે ઝીંગા છે એ સીબાના કોલેબોરેશનમાં ઓલરેડી આપણે ફાર્મ લેવલે ડેમોન્સ્ટ્રેટ કરેલ છે. ખેડૂતના ખેતરે પણ ડેમોન્સ્ટ્રેશન આપણે આપેલા છે. આ અલગ અલગ જે છે મિલ્કફિશ સીબાસના પણ આપણે ડેમોન્સ્ટ્રેશન કરેલા છે. સીવીડ છે એક ઉભરતો આપણો વ્યવસાય આવી રહ્યો છે. અને કપ્પા ફાઇગસ છે ઓલરેડી ઘણી જગ્યાએ સારી રીતે થઈ રહ્યું છે. પણ અત્યારે એક જે પ્રોબ્લેમ છે એ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરીકે કંપની લઈ જાય છે. પણ જો એમાં એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી ખુલે તો હજુ પણ આપણું જે છે એ એક્સપોર્ટને વધુ આગળ જઈ શકે એમ છે. આપણે જે એક્વાકલ્ચરમાં જે છે એ ઓટોમેશન 3.0, એક્વાકલ્ચર 3.0 સુધી પહોંચ્યા છે. આઈઓટીની વાત કુમાર ગુરુ સાહેબે ઓલરેડી કરેલી છે. અને એમાં જો આપણે જઈએ તો આપણે શું ધ્યાન રાખવું પડશે કે જેમ જેમ મોટો વિસ્તાર હશે તો આપણને 1 મહિનાનો ટાઈમ છે વોટર ક્વોલિટી ઠીક કરવાનો અને ઝીંગા મરતા બચાવવાનો. અને જો તમે જેમ જેમ નાનું કરશો એમ તમારી પાસે સ્કિલ એવી હોવી જોઈએ કે વોટર પેરામીટર ક્યાં ડેવિએટ થયો છે અને એને ટ્રીટમેન્ટ કરવા માટે કરીને આપણી પાસે તરત જ ઉપાય પણ હોવો જોઈએ છે. જેવું કુમારગઢ સાહેબે બતાવ્યું કે જો વોટર ક્વોલિટી બગડે અને એક જ દિવસનો તમારી પાસે ટાઈમ હોય અને આખું કોલેપ્સ થઈ જાય. તો ટેકનોલોજી છે એટલું ઇન્વેસ્ટમેન્ટ બી છે પણ તમારી પાછી સ્કિલ પણ જરૂરી છે. માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, આપ શ્રી અમારી વચ્ચે ઉપસ્થિત છો. આપણે બધા જ ખૂબ બધી તાળીઓ સાથે આપ સાહેબશ્રીને આવકારીશું. ગુજરાત રાજ્યના માનનીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધનના આદરણીય મંત્રી શ્રી સાહેબ શ્રી મત્સ્ય ઉદ્યોગનો આ સેમિનાર, આપ સાહેબની ઉપસ્થિતિથી આ સેમિનારની ગરિમા અનેક ગણી વધી ગઈ છે. સર, આપશ્રીનું ફરી અભિવાદન, આપશ્રીનો શબ્દોથી સત્કાર કરીએ છીએ. અને સેમિનારને આગળ લઈ જતા ડૉક્ટર હરેશભાઈ સોલંકી, આપને વિનંતી કરીશું. ગુડ મોર્નિંગ સર. કરશો. યસ સર. તો આપણે ઝીંગા ફાર્મિંગમાં આપણે વાત કરીએ તો વધારે પડતો જે કોસ્ટ જે છે આપણો ફીડનો છે. એટલે ફીડ મેનેજમેન્ટ છે એ આપણે અત્યાર સુધી શું છે બ્રોડકાસ્ટિંગ મેથડથી કરીએ છીએ. એની જગ્યાએ આપણે આ ઓટોમેટિક ફીડરમાં આવી જઈએ તો આપણું ફીડનું ઘણું બધું FCR જે સુધરે એમ છે અને વધુ આપણને ફાયદો થાય એમ છે. લગભગ ઘણા બધા ફાર્મ્સની અંદર આપણે જોઈએ તો ઓટોમેશન લાગી ગયેલું છે અને જોવા પણ મળશે. એની સાથે સાથે એરેટર છે એ ટાઈમિંગ સાથે ઓટોમેશન એક્વાકલ્ચર 3.0 સુધી આપણે પહોંચ્યા છે. આ જે આઈઓટી બેઝ એક્વાકલ્ચર સિસ્ટમની વાત છે કે ભાઈ એમાં ક્લાઇમેટ ચેન્જનો પણ પ્રભાવ નહીં પડે અને ઉત્પાદન સારું થઈ શકે. બધો કંટ્રોલ આપણી પાસે રહેશે. વગર પ્રોબાયોટિક પણ આપણે કરી શકીશું. મારે જે આ જે ફોકસ પોઈન્ટ જે છે એ ફાર્મર જે વચમાં છે અને બધી સાઈડમાં છે ફીડ કંપનીઝ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ઇન્સ્યોરન્સ, હેચરીઝ. જો ડેટા જે બનશે અત્યારે શું છે કોમન શેરિંગમાં નથી. મતલબ કે તમારે 10 કાઉન્ટ છે, 15 કાઉન્ટ છે કે પછી 30 કાઉન્ટ છે એ માહિતી પ્રોસેસર પાસે નથી કે ફીડ કંપનીને એ ખબર નથી કે તમે જે છે એ કયા ટાઈપનો ફીડની વધારે જરૂરત છે. જે શિફ્ટ થાય છે એ પ્રમાણે ફીડ કંપનીને પણ ડેટા મળે તો વધારે સારું થાય. ફોર એક્ઝામ્પલ આપણે બ્રૂડ સ્ટોકની વાત કરીએ છીએ
તો બ્રૂડ સ્ટોકમાં અત્યારે ઘણી બધી કંપનીઝ જે છે ફોરેન કંપનીઝ તે આપણે બ્રૂડર્સ ઇમ્પોર્ટ કરીએ છીએ અને એમાં ગ્રોથ લાઇન, હાર્ડી લાઇન, બેલેન્સ લાઇન, હવે કોનું રિઝલ્ટ કેવું એ આપણે ટ્રાયલ કરીએ અને પછી ખબર પડે. અને એ જો ટ્રાયલ કરે ને એ ડેટા બ્રૂડ સ્ટોક કંપનીને પાછા જાય તો એ ફોકસ કરે પર્ટિક્યુલર બ્રૂડ સ્ટોક્સ માટે જ અને એ પ્રોડક્શન કરે. અને આપણે વિસ્તાર પ્રમાણે સપોઝ તમે વાત કરો કે ભાવનગર એરિયા છે, હાઈ સેલિન્ટ એરિયા છે, તો અહીંયા હાર્ડી લાઇન વધારે ચાલશે. જેમ કે સારા ફાર્મર છે, ટેકનોલોજીકલ સ્કિલ છે, એના માટે ગ્રોથ લાઇન વધારે સારું પડશે. અને અત્યારે જે ફાર્મર છે વધારે જે ફોકસ કરે છે બેલેન્સ લાઇન ઉપર છે. તો કયા વિસ્તારમાં કયું સારું થશે એ ડેટા હશે આપણી પાસે તો આપણે વધારે સારું થશે. અને એ ફીડબેક જો હેચરીને જશે તો એ પ્રકારનું જે બ્રૂડ સ્ટોક એ ફોકસ કરીને એ જ બનાવશે. એટલે પોન્ડ ઓટોમેશનની ઓલરેડી IoT બેઝ બધી વાત થઈ ગઈ છે, એમાં હું વધારે આગળ નથી જતો. અને આપણે વાત કરીશું કે આપણી પાસે જેટલા પ્રોસેસિંગ પ્લાન્ટ છે, નોર્મલી પ્રોસેસિંગ પ્લાન્ટ ના કહેવું જોઈએ પણ ફ્રીઝિંગ પ્લાન્ટ છે, આપણે વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બનવું જોઈએ. અને વેલ્યુ એડેડમાં જે ફિશ છે, ફિશમાંથી આપણે ક્રાબ સ્ટીક, ક્રાબ ક્લો આ બનાવી શકીએ છીએ. અને બ્રેડર એન્ડ બેટર પ્રોડક્ટ ઝીંગામાંથી જે છે એવી ઇન્ડસ્ટ્રી અત્યારે આપણી પાસે એક જ છે અને એ ચોરવાડ ખાતે છે, ગધરે મરાઇન ઇન્ડસ્ટ્રીઝ. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર હરેશ સોલંકી, આપે આપેલી જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ પણ ઉપસ્થિત છે. સર, આપનો શબ્દો વડે આવકાર કરીએ છીએ. અને હવે ડૉક્ટર મનોજ શર્મા, આપને આમંત્રિત કરીશું, મેનેજિંગ ડાયરેક્ટર મયંક એક્વાકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ. બ્લુ રિવોલ્યુશન ઇન સાઉથ ગુજરાત, થિંગ્સ વી નીડ ટુ ચેન્જ. Honorable Minister Sahib, Commissioner Sahib, Secretary Fisheries, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત બધા મારા ખેડૂત મિત્રો, સાહેબ, વાઇબ્રન્ટ ગુજરાતની અંદર સૌથી મોટો જે રોલ શ્રીમ ફાર્મિંગ સાઉથ ગુજરાતમાં નિભાઈ રહેલું છે એના ઉપર ડાયરેક્ટ મુદ્દા પર હું આવી જાઉં. સાહેબ, આપણા ત્યાં બધા જ લોકોએ વાત કરી છે કે ભાઈ શ્રીમ ફાર્મિંગ ઝીંગા ઉદ્યોગમાં બહુ સારું થઈ રહેલું છે. 2500થી 3000 કરોડ રૂપિયાનો હુંડિયામણ ડેવલપ થઈ રહેલું છે. તો સાહેબ, હું ડાયરેક્ટ જે વિઝન આપણે ભારત સરકારનો છે, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જે વિઝન વિકસિત ભારત 2047 રાખ્યું છે, અવર એજન્ડા ઇઝ 8 બિલિયન. હાલમાં આપણે સાહેબ 75,000 કરોડ રૂપીઝનો એક્સપોર્ટ કરી રહેલા છે, $8 બિલિયન, જે 2030માં એનો આપણો $18 બિલિયનનો ટાર્ગેટ રાખ્યું છે. એન્ડ વિકસિત ભારતમાં 80 મીન્સ 10 ટાઈમ ડેવલપમેન્ટ આપણે કરવી છે. તો ગુજરાતની અંદર હું સૌથી વધારે એની અંદર अपॉर्चुनिटी જોઈ રહેલું છું कि बिकॉज आपको अगर से कोई चीज़ डेवलपमेंट करनी है तो सबसे पहले आपको चाहिए ज़मीन, आपको चाहिए लैंड. गुजरात में 3,75,000 हेक्टर जो कि अपने सभी मेरीटाइम स्टेट्स में सबसे ज़्यादा पोटेंशियल लैंड है. और अब तक हमने जो भी डेवलपमेंट करी है એ માત્ર આપણે 2 થી 3% ડેવલપમેન્ટ કરી છે. સાહેબ, આ ડેવલપમેન્ટની અંદર આપણે 2 સ્પીસીસ કરી રહેલા છે, વનામી અને ટાઈગર. ગુજરાત ઇઝ વેરી ઓલવેઝ પ્રાઉડ ટુ ડુ ટાઈગર. તો સાહેબ, ગુજરાતની ગૌરવગાથા એ છે કે આપણે અત્યાર સુધી ખાલી માત્ર 8,000 હેક્ટર ડેવલપમેન્ટ આપણે કરી છે અને એની અંદર આપણે 2200 થી 2500 કરોડનો ઊંડિયામણ કરી રહેલા છે અને 1.5 લાખ લોકોને રોજી રોજગાર આપી રહેલા છે. બહુ બધા લોકોને મગજમાં આ જ છે કે ભાઈ ઝીંગાવાળા બહુ સારા કરી રહેલા છે અને એની સાથે સાથે જે સોસાયટી, જે સમાજ, જેની અંદર જે પરિવર્તન આવ્યું છે સાહેબ, એની ખાલી હું જો તમને ડેવલપમેન્ટ બતાવું સાહેબ કે આ એક ખાડીનો વિઝન છે. 2005માં આપણી ખાડી શું હતી ને 2018માં ઝીંગા ફાર્મિંગ પછી ત્યાં 4,500 હેક્ટર ડેવલપમેન્ટ થયું ને કેવી રીતે લાખો કાંટા વિસ્તાર લોકોને અનુભવ થયું સાહેબ, એને અંદર બેનિફિટ થયું. બેસ્ટ સાહેબ છે કે 1 હેક્ટર ડેવલપમેન્ટ કરવાથી 10 લોકોને આજીવિકા મળે છે. અને સાહેબ, આ પિક્ચર તમે જોજો, માત્ર ઝીંગાને નથી, ખાલી ઝીંગા ફાર્મિંગની અંદર 10% લેબર જાય ગામમાં લોકલ, તો 2500 કરોડમાંથી 10% એટલે 250 કરોડ રૂપિયાનો ડાયરેક્ટ લેબર મેન્ડેટ લોકોને મળે છે. 70% ફીડ બિઝનેસ છે એટલે 1600 કરોડ રૂપિયાનો ખાલી ખોરાકવાળાને ધંધો મળે છે. ને ગામની અંદર 1 હેક્ટરને આપણે જે હાર્વેસ્ટિંગ કરવું હોય ને માત્ર 20 લેબર જોઈએ તો 10,000 × 20, 2 લાખથી વધારે મેન્ડેટ આપણને લેબર મળી રહેલું છે સાહેબ. અને ખાલી તમે ઓલપાડમાં આવીને જોજો સાહેબ કે ખાલી બરફવાળા, ટેક્સીવાળા, મીટરવાળા, ગ્રોસરીવાળા, ખાલી પંપોવાળા, પંપ ખાલી ડેવલપમેન્ટ કરવાવાળાને કેવી રીતે
એની અંદર ડેવલપમેન્ટ થયું છે. એટલે હું તો ખાલી એક જ વસ્તુ જોઉં છું ગુજરાતની અંદર, શ્રિમ્પ એક્વાકલ્ચર એટલે ફૂડના નજરથી નથી જોતો, because we have a lot of taboo about veg and non-veg issue. But I see Gujarat, we should not see as a food, we should see as a profit. હવે સાહેબ એના માટે તમે જોજો કે હજારો લોકોને એની અંદર રોજગાર મળે છે. આપણે પાસે જે ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ જે હાઇલાઇટ કર્યું છે 86,000 હેક્ટર, હવે એની અંદર સાહેબ સૌથી મોટો વિષય છે લેન્ડ અલોટમેન્ટનો. હવે સોલંકી સાહેબ આપણે એમ કહીએ છીએ કે ભાઈ બ્લુ રેવોલ્યુશન ગુજરાતને કિક કરવા માટે શું કરવું જોઈએ. હવે સોલંકી સાહેબથી લઈને બધા સ્પીકરો વાત કરી છે કે ભાઈ એની અંદર શું બેનિફિટ છે, શું પ્રોફિટ છે. હવે સાહેબ મેઇન મુદ્દા છે કે સાહેબ લેન્ડ અલોટમેન્ટ. આપણે પાસે માત્ર 2 થી 3% ડેવલપમેન્ટ થઈ છે. 80,000 હેક્ટરમાંથી જો આપણે સાહેબ 50,000 હેક્ટર પર લેન્ડ અલોટમેન્ટ થાય સાહેબ, તો ઓછામાં ઓછો 10 લાખ કરોડ રૂપિયાનો 10,000થી વધારે ડેવલપ, 1 લાખથી ટનથી વધારે પ્રોડક્શન થઈ શકે સાહેબ. સૌથી મોટો પ્રોબ્લેમ હમણાં જે ચાલી રહેલું છે સાહેબ, લેન્ડ લીઝ રિન્યુઅલ. કલેક્ટર લોકો લેન્ડ લીઝ રિન્યુઅલ નથી કરતા. એનું મૂળ કારણ છે સાહેબ મંત્રીશ્રી CRZ, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન. સાહેબ આપણા ત્યાં શું થઈ રહેલું છે, ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટની વચમાં ત્યાં હાઈ રાઇઝિંગ છે ઈસ્ટ કોસ્ટમાં, તો ત્યાં સાહેબ સ્લોપ નથી, શેલ્ફ છે. ને આપણા ગુજરાતમાં સાહેબ ભરતીનો પાણી 25, 30 કિલોમીટર સુધી ફરી વળે. તો CRZની અંદર સાહેબ ત્યાંથી જો આપણે 1.5 કિલોમીટર 2 કિલોમીટર છોડીને આપણે શ્રીમ ફાર્મિંગ ડેવલપમેન્ટ કરે એ અશક્ય છે સાહેબ. આપણો જેટલો પોટેન્શિયલ લેન્ડ છે એનો 80% CRZની અંદર જશે. એટલે પટની સાહેબને પણ ખબર છે, ચૌધરી સાહેબને ખબર છે. તો સાહેબ આપણે સ્પેશિયલ રિક્વેસ્ટ કરવું જોઈએ સ્ટેટ તરફથી કે આપણને સૌથી મોટી રાહત CRZના નોટિફિકેશનમાં મળવું જોઈએ. સૌથી મોટો મુદ્દો છે સાહેબ કે આંધ્રપ્રદેશમાં, હવે મહારાષ્ટ્રમાં, બીજા બધા રાજ્યોમાં એગ્રીકલ્ચર સ્ટેટસ મળ્યું છે. હવે લેટેસ્ટ પોલિસીમાં કમિશનર સાહેબે અને ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ અને આપણા મુખ્યમંત્રીશ્રી આપણને બેનિફિટ ઇલેક્ટ્રિસિટીનું 2 રૂપિયાનું પાસ કર્યું છે. પણ છતાં મને એમ લાગે છે કે આંધ્રપ્રદેશમાં જે 1.5 રૂપિયા યુનિટ છે એની સામે આપણો 6-7 રૂપિયાના યુનિટમાં વી વિલ બી રિયલી થ્રોન બેક. આપણે એની સામે આપણે કોમ્પિટિશન કરી શકવાના જ નથી સાહેબ. સૌથી મોટી વસ્તુ સાહેબ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના 40,000 કરોડની યોજના આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરને રાખી છે સાહેબ. એની સૌથી ઓછો લાભ ગુજરાતમાં આવ્યો છે સાહેબ. 11 પાર્ક, નેશનલ પાર્ક ડેવલપમેન્ટ, ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં બીજા રાજ્યોમાં ગયા સાહેબ. આપણા રાજ્યમાં એક પણ એક્વા પાર્ક નહીં આવ્યું. તમે પોતે અહીંયા હાજર છો સાહેબ. એના ઉપર સૌથી વધારે એકાદો પાર્ક તો સાહેબ ગુજરાતની અંદર 1,000-2,000 હેક્ટરો લાવજો સાહેબ. સૌથી મોટો પ્રોબ્લેમ સાહેબ આજે ટ્રમ્પ, ટેરિફ, વોર, આ બધા ઇસ્યુની અંદર આપણો એક્સપોર્ટ ઉપર બહુ આડો અસર થયો છે સાહેબ. આપણા ત્યાં 150 કરોડ લોક છે સાહેબ, જનતા. જેવી રીતે દૂધના નારાથી સુમૂલ થયું, અમૂલ થયું, સન્ડે હોય મંડે નારાથી સાહેબ પોલ્ટ્રી ડેવલપમેન્ટ થયું, એવી રીતે પોન્ડ ટુ પ્લેટમાં સાહેબ આપણે જ્યાર સુધી ડોમેસ્ટિક માર્કેટમાં આપણે પ્રમોશન નહીં કરીએ સાહેબ, તો એનો કોઈ મોટો આપણને લાભ મળવાનો નથી. ખાસ કરીને સાહેબ આપણા ત્યાં સૌથી મોટો જે આપણા પાસે ટબુ છે વેજ અને નોનવેજ ઇસ્યુનો, એની અંદર શું થઈ રહ્યું છે સાહેબ કે ગુજરાતની અંદર કોઈ ફિશ ફેસ્ટિવલમાં પ્રમોશનમાં આપણને જગ્યા પણ નથી મળતી સાહેબ. તો સૌથી વધારે સાહેબ એના ઉપર તમે ધ્યાન રાખજો સાહેબ. અને ખાસ કરીને ગુજરાતને એક FIDFની સ્કીમની અંદર જેવી રીતે સાહેબ આજે આપણે કરોડો રૂપિયા સબસિડીમાં આપી રહેલી છે, હું આપણા ખેડૂત મિત્રો તરફથી એક વિનંતી કરું સાહેબ કે 2018માં જે લેન્ડ લીઝ પોલિસીનું અમેન્ડમેન્ટ થયું સાહેબ, એમાં ભાડો વધારો 500%થી વધારે ભાડો વધારો થયું સાહેબ. અને જે 1 હેક્ટર જગ્યા $35,000 આપણને હુંડિયામણ મળી રહેલી છે સાહેબ. અમારે ખેડૂત તરફથી વિનંતી છે જે સામાજિક તત્વથી નીચે જે 5 હેક્ટરવાળા છે એને તો સાહેબ એકચ્યુઅલી લેન્ડ લીઝ રેવન્યુ કે ભાડો માફ જ થઈ જવું જોઈએ સાહેબ. તો જ સાહેબ એનાથી વધારે ડેવલપમેન્ટ થશે એવી હું વિનંતી કરું સાહેબ. ખાલી 10 મિનિટનો મને ટાઈમ આપ્યું છે સાહેબ. એટલે એને આને અંદર સાહેબ 1 હેક્ટરની અંદર 10 લોકોને ખાર ખરાબા જેની અંદર કોઈ એગ્રીકલ્ચરનો એક્ટિવિટી નહીં થઈ શકે એ એક્ટિવિટીની અંદર $35,000નો ઝીંગા પાકી શકે. અને ગુજરાત માત્ર એક એવી જગ્યા છે સાહેબ જેની અંદર 3,75,000 હેક્ટર, વેસ્ટ બેંગોલ પછી સૌથી વધારે લેન્ડ ધરાવતો આપણો સ્ટેટ છે સાહેબ. ખાલી 50,000 હેક્ટર આપણે ડેવલપ કરીએ તો આપણે આખા ઇન્ડિયાના 50% એક્સપોર્ટ, અને ગુજરાત હેઝ ધ પોટેન્શિયલ ટુ બીકમ બ્લુ ફૂડ બોલ ઓફ ધ કન્ટ્રી એન્ડ ધ વર્લ્ડ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ડૉક્ટર મનોજ શર્મા. આપ સૌ ખેડૂત મિત્રો અહીંયા હાજર છો. નિષ્ણાત વક્તાશ્રીઓએ એમના વક્તવ્ય દ્વારા આપણને વધારેમાં વધારે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેમ છતાં આપણામાંથી જો કોઈને પ્રશ્ન હોય તો 1-2 મિનિટ માટે પ્રશ્નોત્તરી લઈ લઈએ. ખેડૂત મિત્રો આપ અહીંયા હાજર છો તો આપણામાંથી જો કોઈને કોઈ સવાલ હોય તો માઇક્રોફોન તમારા સુધી આવશે, તમે પૂછી શકો છો. જેઓને પણ કંઈ પ્રશ્ન પૂછવો હોય હાથ ઉપર કરશો. નિષ્ણાત વક્તાશ્રીઓ જો એમના વિષયને લગતો પ્રશ્ન હશે તો એનો જવાબ આપણને આપશે. હાજી, માઇક્રોફોન તેઓના સુધી પહોંચાડીશું. નમસ્તે મંત્રી સાહેબ શ્રી.
સાહેબ નવસારી અને સુરતમાં વધારે એરિયા ફાળવ્યો છે, પણ નવસારીમાં આજે છેલ્લા 7 વર્ષથી એક પણ લીઝ રિન્યુ નથી થઈ, CRZ ડ્યુ ટુ CRZ. આ એક બહુ મોટો પ્રશ્ન છે. 20 વર્ષ સુધી માણસ ખેતી કરે ને પછી તમને કહે કે ભાઈ તમે હવે મૂકી દો એ જમીન, તો સાહેબ કઈ રીતે પોસિબલ છે આ? એટલે લીઝ રિન્યુ બહુ મોટામાં મોટો પ્રશ્ન છે. બીજો સાહેબ, અમને જે ભાડું જે આપે છે એ 1 હેક્ટરે 5,000 રૂપિયા નાના ખેડૂતો માટે. બહુ મોટી મુશ્કેલી એ છે. અમને લાઇટ મળે છે એમાં 2 રૂપિયા અત્યારે આપ્યા છે, પણ બીજા બધા આંધ્રપ્રદેશમાં અમે કમ્પીટ નથી કરી શકતા. અમારે સીડ આંધ્રથી લાવવું પડે, ફીડ આંધ્રથી આવે, એ બધો ચાર્જ ગુજરાતમાં લાગે છે સાહેબ. એટલે એ જે છે અમારે ગુજરાતના 1 કિલો ઝીંગા પર 50 રૂપિયા અમને એક્સ્ટ્રા લાગે છે સાહેબ. એટલે ગુજરાત માટે જો કંઈક સારું એવું થાય તો ખૂબ ખૂબ મહેરબાની. થેન્ક યુ સાહેબ. અન્ય કોઈને જો પ્રશ્ન હોય તો 1-2 પ્રશ્ન લઈ લઈશું. હું એક જો પ્રશ્ન સમસ્યા તો કાયમી છે, પહેલાં હતા એના કરતાં ઘણો ફેરફાર હશે ને હજી આપણે કરીએ, પણ ટુ ધી પોઈન્ટ વાત કરજો. એમાં કોઈ કે ને તાળીઓ પાડીએ તો એ પણ મને એવું લાગે છે ઠીક નથી, કારણ કે એ પ્રકારનો આપણો સેમિનાર નથી. સમજવા માટે, સમજીને આગળ વધવા માટે છે. પ્રશ્નો તો ઘરમાંય હોય ને આપણા કુટુંબમાંય હોય, એ પ્રશ્નના નિરાકરણ કરવાના હોય. પણ આપણા ફાયદાની જ વાત આવે ત્યારે તાળીઓ પાડીએ તો સરકાર તમને થાય એટલી મદદ કરી જ રહી છે. એટલે સરકારની તાળી પડતી હોય એવું આ માહોલ બને છે. મને એવું લાગે છે કે ઠીક નથી. સરકાર ખૂબ ઢીલાશથી ચાલે છે અને ખૂબ તમને ખબર છે, બધું માપવા જઈએ તોય પ્રશ્નો છે. એટલે આ બધું સામસામે બધું નાના મોટા પ્રશ્નો, સમસ્યા, સમજદારીપૂર્વક ઘણું બધું સરકારની નીતિ મર્યાદાઓ, એના નિયમો, આ બધાની વચ્ચે તમને થાય એટલો આપણે આગળ જવાના પ્રયાસો કરીએ છીએ. પણ કોઈ બોલે ને આપણે તાળીઓ પાડીએ તો અહીંયા સામે સરકાર બેઠી છે ને. મને એવું લાગે છે કે વાતાવરણ પણ આપણા બિઝનેસ માટે પણ ઠીક નથી. એટલે ટુ ધી પોઈન્ટ ચોક્કસ પ્રશ્ન પર કરો, સમસ્યા જણાવો, એના નિરાકરણ માટેના પ્રયાસ કરજો. ટુ ધી પોઈન્ટ વાત કરજો, આખી ડિટેલ કહેવાની જરૂર નહીં. તમારો આવી ગયો, હવે લેખિત આપજો પછી કાંઈ હોય તો. ખાલી 2 મિનિટ લઈશ. હું ફાર્મર છું, યંગ ફાર્મર. અમારા ગામનો 2.5 હેક્ટર ફાર્મ લીગલ ધરાવું છું. ખાલી હું મત્સ્ય ઉદ્યોગના જેટલા બી અધિકારીઓ, જેટલા બી ગવર્મેન્ટ સર્વન્ટ છે, બધાનો ખૂબ ખૂબ આભાર કહેવા માટે ઊભો થયો છું. કેમ કે એ લોકો જેટલા બી અવેરનેસ છે બધાને કે સહાય મળે છે નથી મળતી, એના માટે ખૂબ દોડી રહ્યા છે. અને ખાસ કરીને મારા ફાર્મ પર કેટલાક અધિકારીઓ આવે છે જેમના નામથી કહું છું તો પંક્તિબેન, ચિત્રાબેન, કોતરિયા સાહેબ, અને જેઓ ખૂબ અમને અવેરનેસમાંથી બહાર કાઢીને સહાયમાં મદદ કરે છે, એમના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. અને હવે ટેકનિકલ કોઈ પ્રશ્ન હોય તો જે કલ્ચર કરો છો એ કોઈ તકલીફ થતી હોય તો એના માટેના પ્રશ્ન પૂછો, એનો તમને શું આપણે જે એક્સપર્ટ બોલાયા છે તમને એનો જવાબ આપશે. આપણે જે પ્રશ્નો છે તો આપણે તમે લેખિત આપશો તો એનો જવાબ તમને મળશે. અત્યારે સેમિનાર એના માટે રાખેલો છે કે જે તમે અત્યારે પ્રોડક્શન કરી રહ્યા છો, ઝીંગાની ખેતી કરી રહ્યા છો, એમાં કોઈ પ્રશ્ન થતો હોય તમને તો ટેકનિકલ તો એના પ્રશ્નો પૂછો તો આપણે એક્સપર્ટ એના માટે બોલાવ્યા છે તમને જવાબ આપશે. સાહેબ, આ જે સ્પોટ છે એને લીધે ફાર્મરને બહુ મોટો રોગ થાય છે. જો ડ્રેજિંગ બરાબર કરે ખાડી તો એ પાણી રહે નહીં ત્યાં આગળ, તો એ મોટો પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે મેં ના નથી પાડી હો, મેં સમજદારીપૂર્વક વાત કરવાનું કીધું છે. બધા સમજુ લોકો છો તમે બધા. અને આ તો નિરંતર તમારું એસોસિએશન મળતું જ હોય છે ને, એમાંથી રસ્તા કાઢીએ જ છીએ. હમણાં તમારો ડીઝલનો પ્રશ્ન આવ્યો, તમે કાઢ્યો જ છે, પણ તમે બધા વેપારીઓ છો એટલે તમને એ નીચે નહીં સમજાય. અને હવે સીધા ફિશરીઝનું કામ કરતા એવા કેટલા લોકો હશે સીધું ડાયરેક્ટ કે ઉદ્યોગ સાથે જોડાયેલા એ જ છે? તો ઉદ્યોગ સાથે જોડાયેલા એ જ હશો ને. પોતે માછીમારો એવા કોઈ હાજર છે? એટલે માછીમાર હોવું અને વેપારી હોવું બેયની વાત નથી. માત્ર માછીમારી કરીને દઈ દેવી માછલીઓ બીજાને વેપાર કરવા એની વાત છે. એવા કોઈ છે?
કહેવાનું છે કંઈ? ઓકે. માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, આપશ્રીને વિનંતી કરીશું આપશ્રીના ઉદ્બોધન માટે. માનનીય મંત્રી શ્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન હાલો. અને ગૌ સંવર્ધન. વાઇબ્રન્ટ કોન્ફરન્સ, રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ સાઉથ ગુજરાતની આજે સમાપન થવા જઈ રહી છે. ગઈકાલથી એમનો પ્રારંભ થયો છે અને વિવિધ સેમિનારો અલગ અલગ વિષય ઉપર અલગ અલગ વિભાગો દ્વારા થઈ રહ્યા છે. ખૂબ સફળતાપૂર્વક આ કોન્ફરન્સ ચાલી રહી છે અને બપોરે 1 વાગે એમનું સમાપન છે. માનની નડ્ડાજી અને માનની પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ કોન્ફરન્સ માટે આપણી વચ્ચે સમાપનમાં આવી રહ્યા છે. અલગ અલગ સરકારના વિભાગો, જેમાં આજે ખાસ કરીને ફિશરીઝ માટેનો જે આપણો સેમિનાર અહીંયા યોજાયો છે, એમાં એક્સપર્ટો પણ આપણી વચ્ચે હાજર છે. એમાં ઉપસ્થિત એસીએ શ્રી અરુણકુમાર સોલંકી, એમડી रोशी एक्वाटेक आंध्र प्रदेश से आए हुए राजा राजेश मलाड़ी, चेन्नई से आए हुए डॉक्टर कुमार गुरु प्रिंसिपल साइंटिस्ट सिबा, डॉक्टर कुरेशी सोलंकी प्रिंसिपल कॉलेज ऑफ फिशरीज नवसारी, डॉक्टर मनोज शर्मा एमडी महक एक्वाकल्चर सूरत, मानी एमपी पेंड्या कमिश्नर मत्स्य उद्योग इंचार्ज श्री संदीप भाई देसाई क्यारे पहुंची गया अमरा साथी धारासभ्य अने एमना विस्तारमां मने एम छे आ बहु मोटुं काम ए झींगानुं थई रह्युं छे। सहकार क्षेत्रमां पण यार्डथी मांडीने अनेक जग्याओ पर सफलतापूर्वक तेओ काम करी रह्या छे। आप सौ उपस्थित भाईओ अने बहनों आ लई लो ने बेन। निराते निराते थोड़ो मोडो पीड्यो नकर तो आखा सेमिनार में जनरली हूँ बेसतो होऊं छुं। अहींया बधा मत्स्य उद्योग साथे जोड़ायेला व्यवसायकारो पण हशे, डायरेक्ट पोते काम पण करता हशे, फिशरमेन पण हशे। मित्रों आपणा राज्यनी अंदर सागर खेडू तरीके जो कोई नाम आप्युं होय तो आपणा मोदी साहेबे आप्युं छे। माछीमार भाईओने एक सन्मान आपवानुं काम एमणे कर्युं। भूतकाळमां आपणे जोईशुं तो माछीमार माटे जोवानो नजरियो कंईक अलग हतो। साचुं छे खोटुं छे? एने सन्मान आपीने आने व्यापाરની इंडस्ट्रीज तरीके जो कोई लई गया होय तो तमारा मारा ने विश्वना नेता आपणा गुजराती देशना वडाप्रधान ए मोदी साहेबने आभारी छे के एमणे मछमारो उपर मात्र सन्मान आप्युं नहीं, ध्यान पण आकर्षित कर्युं। गुजरातनी अंदर तो खास करीने आपणे जाणीए छीए के वेज नॉन वेजमां पण खूब बधा अन्य राज्योमां ए प्रश्न नथी। हवे एवा वखते आने उद्योग तरीके स्वीकारवाओ, एना माटेनी सहायो करवी, मदद करवी अने समग्र समाजनुं ध्यान दोरावવું કે આ પણ એક ઉદ્યોગ છે, આ પણ એક લોકો છે ને આ પણ એક બિઝનેસ કરી રહ્યા છે। એને સુવિધાઓ આપવાથી માંડી અને તમામ વ્યવસ્થાઓ એ મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્યમાં શરૂ થઈ। આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ અવિરત સાગરખેડુ વિસ્તારમાં એમને જરૂરી માળખાકીય સુવિધાઓ પણ જ્યાં એને પીવાના પાણીના ઠેકાણા નહોતા, એના છોકરાને ભણાવવાની સ્કૂલના ઠેકાણા નહોતા। આ બધી સ્થિતિઓ આપણે જોઈ છે। શુદ્ધ પીવાનું પાણી નહોતું મળતું કારણ કે અને બિચારા વર્ષોથી એ પ્રકારે જીવન જીવતા હતા। એની પેઢીઓથી એમણે આ પ્રકારની સ્થિતિ જોઈ છે। એમને સુવિધાઓને સગવડતા આપવાનું કામ એ પણ મિત્રો એક સંવેદનશીલ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું આપના આશીર્વાદથી આવ્યું ને એટલે શક્ય બન્યું। બાકી તો કઈ લોકો તો બિચારા વર્ષો સુધી રહેતા જ। આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે દક્ષિણ ગુજરાતમાં અત્યારે બેઠા છીએ ત્યારે ખાસ કરીને ઝીંગામાં ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી
એ દેખાઈ રહી છે. અહીંથી ઘણી બધી વાત કરી, પણ મારા ભાગમાં 4 મહિના જ થયા છો હજી આ ખાતું આવ્યું એને. આમાં શું હોય નકર બધું અમારી માથે જ આવી જાય. પહેલેથી હાલ્યો આવતો ને તો કે આ મંત્રી બેઠા છે એમ. પણ પહેલાંય સરકાર અમારી જ હતી. એમના પ્રયાસોના આધાર ઉપર આપણે અહીંયા પહોંચ્યા છીએ. કેબિનેટમાં પણ અમારે કેટલીક ચર્ચા થઈ છે, એને કોઈ બીજી રીતે ન લેતા, પણ એને ન કરવું પડે. જેમને ઝીંગાની ખેતી છે એના માટેના પણ સરકાર એ સર્વે કરી રહી છે. રેવન્યુ સેક્રેટરી હારે પણ ચર્ચા થઈ છે કે આને જેમ ખેડૂતોને એને કરવાની જરૂર નથી, એમ જે પોતાના ખેતર છે એમને કદાચ ઝીંગાનું કામ કરવું હોય તો એમને પણ એને ન કરવું પડે એના માટેના પ્રયાસો અમારા શરૂ છે. ઘણી બધી આમાં કાયદાકીય બાબતો અમને નડતી હોય છે, કારણ કે રેવન્યુ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ એના અર્થઘટનો થતા હોય છે. એટલે સ્પેસિફિક જગ્યાઓ એમાં પસંદ કરવાનો પ્રયાસ કર્યો છે કે જ્યાં ઝીંગા ઉછેર થઈ રહ્યો છે એવી જગ્યાઓ પર આ કરી શકીએ કે કેમ. અમારા પ્રયાસો શરૂ છે. આ કોઈ તમે અમને કદાચ કહેવા નહીં આવ્યા હો, મને તો નથી જ આવ્યા, અમે નક્કી કરેલું છે, અગાઉ કદાચ ગયા હશો. વધારેમાં વધારે આ વ્યવસાયમાં બધા જોડાય એમના માટેના પ્રયાસો. અને આપણી પાસે એક વાત અહીંયા સાચી જ કરી છે. ખૂબ મોટો દરિયાકાંઠો છે અને ખાસ કરીને સુરતની આસપાસ એ ઝીંગાની ક્વોલિટી પણ વિશેષ છે અને એક્સપોર્ટ પણ થાય છે. એની ડિમાન્ડ પણ ખૂબ છે અને ખૂબ ઉદારતાથી એમાં સરકાર કામ પણ કરી રહી છે. અને એની ઉદારતાનું મારે તમને કાંઈ જાહેરમાં કહેવાની જરૂર છે નહીં. સમજુ લોકો છો, સમજી ગયા છો ને. બધું જ નિયમ મુજબ કરવા જઈએ તો ઘણી બધી વસ્તુ નથી થઈ શકતી. કદાચ તમે પણ વેપાર ન કરી શકો, પણ જરૂરિયાતમંદ લોકો છે ને એમને પણ આગળ લઈ જવા છે. ત્યારે કેટલું કરી શકાય એ પ્રકારનું ઇગ્નોર કરીને પણ રાજ્યની સરકાર એમાં આગળ વધી રહી છે. મિત્રો, આપણો દરિયાકાંઠો એ આપણે જાણીએ છીએ કે સૌથી મોટો અને લાંબો છે. આપણી જે દરિયાઈ, અંતર્દેશી અને ભાંભરા પાણી ક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગ વિકાસની જે તકો છે એ તકો ઝડપવા માટેના પ્રયાસ પણ થઈ રહ્યા છે. 2047માં વિકસિત ભારત એ નારો નથી, પરંતુ સર્વાંગી, ટકાઉ અને સમાવેશક વિકાસનો દૃઢ સંકલ્પ સાથે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અને દેશમાં મોદી સાહેબના નેતૃત્વની સરકાર એ સંકલ્પને સાકાર કરવા માટે મથી રહી છે. એમાં મત્સ્ય ઉદ્યોગની પણ ભૂમિકા ઓછી નથી. એ એંગલથી આગામી દિવસોની અંદર રાજ્યની સરકાર એમાં કામ કરી રહી છે. આંતરદેશી જળસ્ત્રોતોની સમૃદ્ધ ગુજરાત પાસે બ્લુ ઇકોનોમી આપણે નામ આપ્યું છે, એના નેતૃત્વ કરવાની ક્ષમતાઓ આપણામાં પડી છે. એને કેચ કરવી છે અને એના માટેના આ સેમિનારો, ચર્ચાઓ અમે આવકારીએ છીએ. તમે જે કાંઈ વાત કરી છે, અમારાથી જે કરવાનું હોય, દાખલા કે તમે SEZની વાત કરી કે એમાં તમને મંજૂરી નથી મળતી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના એ પ્રકારના જજમેન્ટો છે, પણ એમાંથી પણ શું તમારા માટે થઈ શકે એના માટેના પણ પ્રયાસો એ અમે કરીશું. મંજૂરી નથી મળી પણ કામ શરૂ છે કે બંધ છે? હા, એટલે કામ બંધ નથી ને. કેટલા ડાયા લોકો છે બોલો. ઘણા લોકો ટેપ કરતા હોય ને એટલે હું અમુક વસ્તુ બોલી નથી શકતો. સરકાર તરીકે મર્યાદા છે. હું ઘણી વખત કહેતો હોઉં છું, કોઈ સારી સેવાઓ ચાલતી હોય અને એ લોકો નિયમબદ્ધ કંઈક કરવા આવે, સારી ગૌશાળા, તો એમ કોઈક રહેવા દો ને ચલાવો ને, એમ તમે ચાલતા હોય. કેટલીક મર્યાદાઓ હોય છે, પણ તમને તકલીફ ન પડે એના પ્રયાસો એ અમે ચોક્કસ કરવાના છીએ. મત્સ્ય ઉદ્યોગનો હાલનો ફાળો 6.1% એ 2047માં મિત્રો વધારીને આગળ લઈ જવા કરતાં આપણે 2030નો લક્ષ્યાંક રાખ્યો છે અને એમાં 6.5 થી 7% સુધી લઈ જવાનો પ્રયાસ કરવાના છીએ અને 2047માં 7 થી 10% સુધી લઈ જવાનો પ્રયાસ આપણે કરવાના છીએ. નિકાલની હાલની સ્થિતિમાં ખેત પેદાશની નિકાસની એ 17% છે. 2030 સુધીમાં એ 18 થી 20% સુધી આપણે પહોંચાડીને 20થી પણ ઉપર 47માં જવાના આપણા
લક્ષ્યાંકો એ મિત્રો નક્કી કરી ચૂક્યા છે. નવી બાબતોમાં પણ રાજ્ય સરકારે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે એ ખૂબ પ્રયાસ કર્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ મેક્સિમમ થાય એના માટેના સોફ્ટવેર એની પણ મિત્રો ઉપયોગ એ આપણે કરી રહ્યા છે. ડીઝલ વેટમાં રાહતનો પણ એક સમસ્યા હતી જે સીધી ધંધાને અસર કરવાની હતી. મને આનંદ છે કે આપણી સરકારે દેશમાં કહ્યું અને માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ તરત જ સ્પેશિયલ ગુજરાત માટે જે પ્રકારે ડીઝલમાં ભાવ વધારો કોમર્શિયલમાં હતો એ કાઢી નાખી અને તમને એની રાહત દરે આપવાનો નિર્ણય પણ લગભગ 24-48 કલાકમાં ભારત સરકારે કર્યો. અન્ય જગ્યાએ કદાચ આ નિર્ણય હજી થયો નથી. એ ગુજરાત સ્પેશિયલ આ નિર્ણય કરવામાં સફળ રહ્યું છે. અહીંયા કદાચ આ બધી ચર્ચાઓ એ અરુણભાઈ સોલંકીએ કરી છે એટલે હું ડીપમાં વાત કરવા નથી માગતો. પણ બોટના રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન સોફ્ટવેર હમણાં તમારે 20 મીટર ને એથી વધારે ને ઓછું ને લંબાઈ ને આ બધી પણ એક પ્રશ્ન ને સમસ્યા હતી. એમાં પણ આગળ ઉપર જે રાહતને સહાય આપવાની વાત છે એમાં પણ ટૂંક સમયમાં આપણે નિર્ણય લેવા જઈ રહ્યા છે. તમારી વાત સાચી છે કે કદાચ તમને અહીંયા લાગુ નહીં પડતું હોય કારણ કે અહીંયા મને એમ છે ખાસ કરીને ઝીંગાવાળા જ ભેગા થયા હશો એવું જ છે ને. મેં હમણાં જાણ્યું હતું કે ઝીંગાવાળાને બોલાવ્યા છે એટલે આમ નવસારી વલસાડ આપણે ફિશરીઝનું પણ ખૂબ મોટું કામ છે. એ પણ આપણા ભાઈઓ છે અને તમે પણ ત્યાં જઈ શકો એ પ્રકારે કામ કરી શકો. જોકે કોઈ ગરવા નથી દેતા એકાબીજાના એરિયામાં. અઘોષિત સરહદો બાંધી લીધેલી છે. અમારા આ પ્રશ્ન બહુ આવ્યો હતો કે સૌરાષ્ટ્રવાળા છે એ નવસારીમાં આવી જાય છે. એટલે હું એમાં ડીપમાં થોડો ઊંડો ઉતર્યો હતો. એમાં કોઈ એવી આપણે રેખા તો બાંધી નથી એટલે પાછા બંનેને બેસાડ્યા હતા જેમ અગાઉ બેસાડ્યા હતા એમ અને વળી પાછો બધા ધંધો કરી શકે એવો પ્રયાસ અમે કર્યો છે. મિત્રો રાહતો આપીએ, મદદ કરીએ, સબસિડી આપીએ એ તો આપણે સપોર્ટ કરવાની વાત છે. પણ સાહસિકતાથી અહીંયા જે આપણા આંધ્ર સીબી आए हुए हमारा एक्सपर्ट्स है, हम कंपैरिजन कर रहे हैं कि हमको वहाँ तक पहुँचना है, आंध्र में ये हो रहा है, दक्षिण भारत में ये हो रहा है, लेकिन हमारे भी साहसिकता कैसे बढ़े. साहस तो करना पड़ेगा हमको भी, व्यापारियों को भी, इंडस्ट्रीज वाले को भी. सिर्फ कंपैरिजन से नहीं होगा, इसके लिए हमको आगे आना होगा. सरकार आपके लिए तैयार है, आओ ना आगे बढ़ो. वो करने के लिए क्या जरूरत है वो बताओ. 5 लोग साथ में मिल के आओ. और हमारे सहकारी रजिस्ट्रार भी यहाँ है, नियामक यहाँ है मेरे साथ. मेरे पास भी ये पोर्टफोलियो है. तो सहकारी क्षेत्र एक मंडली बना के क्या कर सकते हैं, 5, 10, 15 लोगों कर सकते हैं, लेकिन आगे तो आना चाहिए. यहाँ भी ऐसा ही होगा. साउथ में मैं मानता हूँ कि ये सब जो करते हैं वो बड़े बड़े लोग भी होंगे. नानी माछली है मोटी माछली है ત્યાં. આપણે પણ એક સોમનાથ ખાતે એક સેમિનાર આખા દિવસનો કર્યો હતો. ઇન્ટરનેશનલ કક્ષાના જે પ્લેયર્સ છે એ પ્લેયર્સ કેવી રીતે ગુજરાતમાં આવે એના પ્રયાસો પણ અમારે શરૂ છે. એટલે તમે યાદ ધારણા રાખજો કે એ પ્રકારનું ડેવલપમેન્ટ, એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ પ્રકારની ટેકનોલોજી, એ પ્રકારની જરૂરિયાતો સંતોષી શકે. કારણ કે નાના પ્લેયરોથી શક્ય નથી. મોટા મોટા પ્લેયરો આવે તો આપોઆપ અન્યને ફાયદો થશે. એટલે એનાથી આપણે ન મૂંઝાઈ જવા કે એ લોકો બધું લઈ જશે. લઈ જઈને તો આપણે જ પાસ ઓન થવાનું છે. પણ એ પ્રકારની નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ જે જરૂરિયાતો છે એ પણ પૂરી કરવા માટે મોટા પ્લેયરોની જરૂર છે. એટલે એને પણ રાજ્ય સરકાર આવકારી રહી છે અને એના માટેના પ્રયાસો પણ આગામી દિવસોમાં આપણે સાથે મળીને કરવાના છીએ. દક્ષિણ ગુજરાતમાં ઉમરસાડી, ધોલાઈ ખાતેના બંદરનો પણ વિકાસ એ કરવામાં આવી રહ્યો છે અને ઘણા ટાઈમથી ચાલે છે. એટલે સમસ્યા તો નાની મોટી હતી પણ હમણાં 2 મીટિંગ કરીને લગભગ એ ખૂબ ઝડપથી એ પૂરું થાય એના પ્રયાસો પણ છે. જ્યારે સેમિનારમાં છીએ ત્યારે તમારા ધ્યાનમાં રહે. એટલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નવા બંદર, સૂત્રાપાડા, માંડવાડ, વેરાવળ, મત્સ્ય બંદરના વિકાસના કામો એ મિત્રો આપણે કરી રહ્યા છીએ. કચ્છ વિસ્તારમાં જખો ખાતે પણ સ્માર્ટ હાર્બર વિકસાવવા માટેના ડિટેલ્સ પ્રોજેક્ટ રિપોર્ટ પણ અત્યારે તૈયાર થઈ રહ્યા છે.
આપણો જે દરિયા કિનારો છે એ નોટિફાઈડ થયેલા 104 મત્સ્ય ઉતરણ કેન્દ્રો ખાતે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પણ સરકારનું આયોજન એ ક્રમશઃ શરૂ છે. જેમ જેમ જરૂરિયાતો દેખાય એ પ્રકારે મેં હમણાં વાત કરી એમ ઝીંગા ઉછેરે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુપર ઇન્સેન્ટિવ એક્વાકલ્ચરની નવી ટેકનોલોજીના નિદર્શન માટે પણ નવસારી જિલ્લાની અંદર એ મિત્રો કામ પ્રગતિમાં છે. કારણ કે જેમ જેમ જે દેખાય એ પ્રકારે એ રાજ્ય સરકાર એની અમલવારી માટે આગળ વધી રહી છે. પણ જ્યારે એ સંપૂર્ણપણે વર્કિંગમાં આવશે તો એનો ફાયદો એ સ્વાભાવિક છે કે ઝીંગા ઉછેર કરતા સૌ લોકોને, વેપારીઓને અને ઝીંગા ઉછેર કરતા ભાઈઓ બહેનોને એનો ફાયદો એ મિત્રો થવાનો છે. હમણાં મેં વાત કરી એમ 20 મીટરથી ઓછી લંબાઈની બોટ માટે હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવામાં આવે છે. 25-26માં 260 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 300 કરોડ રૂપિયાનું પ્રાવધાન. આ પ્રાવધાન એટલે રાખ્યું છે કે આપણને એવું લાગે છે કે હજી આમાં લોકો વધારે જોડાવાના છે. પણ આ પ્રાવધાન સિવાય પણ ક્યાંય જરૂર પડે તો એ તમારી સબસિડી હોય, તમને મદદ કરવાની હોય, સહાય હોય, સપોર્ટ કરવાનો હોય, એના માટે તમને હું ખાતરી આપું છું મંત્રી તરીકે કે સરકાર એ પૈસાના કારણે તમને ક્યાંય ઓછું નહીં આવવા દે. પૈસા સરકાર પાસે પૂરતા છે. તમે આગળ આવો. 50 લોકોને લાભ જોતો હશે તો 10 લોકોને આપીને અમે અટકી નહીં જઈએ કે હવે અમે તો નક્કી એટલું કર્યું હતું એટલે આ તો વપરાઈ ગયા. હું તમને આ સેમિનારમાં ખાતરી આપું છું કે તમે આવો ભેગા થઈને રાજ્ય સરકારની સહાયને મદદ લ્યો. પૈસા અમે ગમે ત્યાંથી લાવીશું. ભૂપેન્દ્રભાઈ કહ્યું છે કે પૈસાની કોઈ કમી એ રાજ્ય સરકાર રહેવા નથી દેતી. માનનીય મોદી સાહેબ જે પ્રકારે રાજ્યને ઇકોનોમિક ગ્રોથમાં જે રીતે મૂકતા ગયા છે, ફાઇનાન્શિયલી જે પ્રકારે આપણી સ્થિતિ છે એમાં એ કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એને પહોંચી વળીશું. પણ એક વ્યવસ્થાના ભાગરૂપે બજેટની જોગવાઈઓ કરવાની હોય છે, કરતા હોઈએ છીએ. પણ એકવાર ટોકન થઈ જાય તો અમારે એસીએસ હોશિયાર છે. ગમે એનાથી ફંડ ખૂટી ગયો હોય તો આમથી આમ લઈ આવીને પાછું આમ કરશે, આમથી આમ લઈ આવીને પાછું આમ કરશે. અને મને ખબર ન પડે એમ પાછા કે આવું કરવું પડશે એટલે સાહેબ સહી કરી દો એમ. પણ તમારા લાભવાળી વાતો હશે. પણ ખૂબ ઉદારતાથી ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીઓ પણ એ દિશામાં કામ કરીએ છીએ. પણ હમણાં એસીએસ તરીકે આવ્યા છે. પણ જે નીતિ હોય છે, નીતિ કન્ટિન્યુ ચાલતી રહે એના માટેના પણ પ્રયાસો એ મિત્રો કરી રહ્યા છે. મૂળ આ જે આપણો ઉદ્યોગ છે, જેમ દૂધ પહેલાં હતું તો દૂધ એ બગડી જતું હતું, લાંબો સમય ના રાખો. જેમ શાકભાજી છે, ફળ ફળાદી છે, એના પણ પ્રશ્નો હતા. હવે દૂધ હું કાયમ કહેતો હોઉં છું કે આપણે દૂધને કેવું ટેટ્રાપેક કરી નાખ્યું. 2 મહિના હાલે, 3 મહિના હાલે. આપણું અમૂલ છે, બરોબર ને? અન્ય આપણી છાશ છે, 1-1, 2-2, 3-3 મહિના હાલે સંદીપભાઈ, બરોબર? એ પ્રકારે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓ પણ આપણે કરી રહ્યા છીએ. અને એ પ્રકારે એમાં આગામી દિવસોની અંદર મિત્રો આપણી જે માલ ને મિલકત છે, આપણી જે ક્વોલિટી છે, એ ક્વોલિટી લાંબો સમય સુધી કાંઈ ન થાય એના માટેનો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમના માટેની પણ વૈવિધ્યસભર વિશ્વની અંદર શું છે એ તપાસ કરીને રાજ્ય સરકાર એમાં પણ આગળ વધી રહી છે. જેનાથી માલ તમારો બગડી ન જાય અને લાંબો સમય સુધી ટકી રહે, જેનાથી એના ભાવ પણ વૈશ્વિક સ્તરે અને સમગ્ર ભારતમાં એના જળવાઈ રહે, તમને એનો વધારાનો નફો મળે એના માટેના પ્રયાસ એ મિત્રો કરી રહ્યા છે. આધુનિક બોટો હોય એનો પણ ઉપયોગ કરવાનો પ્રયાસ એ મિત્રો કરી રહ્યા છીએ. બોટ બિલ્ડિંગ યાર્ડની સ્થાપના, IBM બોટો માટે વુડન બોટ રિપ્લેસમેન્ટ, વેલ્યુ એડેડ મશીનરી, પ્રોસેસિંગ પ્લાન્ટ અપગ્રેડેશન, આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના, ફિશ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના, ફિશ માર્કેટિંગની સ્થાપના, લાઈફ જેકેટ, લાઈફ બોય, GPS, ટ્રાન્સપોર્ટર જેવા સુરક્ષાના સાધનો અને ડીઝલ એન્જિન, નેટ, પ્લાસ્ટિક ક્રેડ વગેરે પણ સહાય આપવામાં આવે છે. આ નેટની ચર્ચાઓ થઈ હતી ત્યારે અમારે આ બધી વાત આવી કે ભાઈ નેટ લાંબા સમય સુધી તમને બીજી ન આપતા. પણ હવે મને એમ છે આપણે એમાં નિર્ણય એ આ બજેટમાં લીધો છે કે નેટ 2-3 વર્ષે ખરાબ થઈ જતી હોય છે, એટલે 5 વર્ષે બદલાવાનો નિર્ણય લીધો. 3 વર્ષે 3 વર્ષે તમને નવી નેટ આપવાનો નિર્ણય પહેલી વખત રાજ્યની સરકારે આપણા બજેટમાં જોગવાઈ કરી છે. કારણ કે વાસ્તવિકતા હતી કે ભાઈ બહુ લાંબો સમય નેટ ન ચાલે. આ વર્ષોથી જો આ હાલતી જ હતી પોલીસ, એમાં ફેરફાર કર્યો છે. આવું જ્યાં જ્યાં પણ અમારા ધ્યાને આવે છે ત્યાં એ કરી રહ્યા છે. આંતરદેશી મત્સ્યપાલન માટે ફિશ કેચ કલ્ચર નવું તળાવ બનાવવું
માછલી બીજ સંગ્રહ, RS ટેકનોલોજી, બાયોફ્લોક વગેરે યોજનાઓ પણ મિત્રો આજે અમલવારીમાં છે અને વધારે રીતે અમલવારી સાથે ઉપયોગિતા વધે એનો પ્રયાસ પણ સરકાર એ કરવાની છે. ભામરું પાણી જ્યાં છે ત્યાં ખાસ કરીને નવા તળાવો, ઇનપુટ ફિશ, શ્રીમ્પ, ક્રેબ, હેરી, એરેટર, ફેન્સિંગ, સીવીડ કલ્ચર, સીવીડ સીડ બેંક વગેરેમાં પણ સહાય આપવામાં આવે છે. IoT બેડ્સ, એરેટર, IoT બેડ્સ, ઓટો ફીડર, પાણી મેળવવા સંલગ્ન સાધન સામગ્રી ઉપરની સહાય, ઝીંગા ફાર્મ ધારકોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી પર રાહત અને વીજ વપરાશની યુનિટ ઉપર સહાય વગેરે પણ અત્યારે આપણે આપી રહ્યા છીએ. એમાં વધારો પણ ન થાય એની પણ ચિંતા એ મિત્રો રાજ્યની સરકાર કરી રહી છે. જૂથ અકસ્માત વીમા યોજના માછીમારો માટે પણ એ વીમા સુરક્ષા કવચ આપવાનું પણ રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રોસેસિંગ પ્લાન્ટ, વેલ્યુ એડિશન મશીનરી, આ બધી જ બાબતો એ મિત્રો આપણા આંતરદેશી મત્સ્ય ઉદ્યોગ માટે કેજ કલ્ચર, ઇનપુટ સહાય, આ બધી જ બાબતોને લક્ષ્યમાં લઈને હમણાં અહીંથી કેટલીક વાત પ્રધાનમંત્રી શું યોજના કીધી તમે? મત્સ્ય સંપદા યોજના, એનો શું તમે કીધું ફાયદો નથી મળતો? એમાં પણ વિભાગને કહું છું કે તમે અલગ ઊંડા ઉતરીને એ લાવવા માટેનો આપણે ક્યાં ક્યાં જગ્યાઓ છે, ઓપોર્ચ્યુનિટી ક્યાં છે, આ તક પણ આપણે એમાં ઝડપી લઈશું. પણ એ પ્રકારની જે જરૂરિયાતો છે, એ પ્રકારની જે જગ્યાઓ છે ને એ પ્રકારનો દરિયાઈ પટ્ટો છે એ આપણને મળવો જોઈએ, એની પહેલી શરતો હશે. પણ હું તમને ભરોસો અપાવું છું કે એ પ્રકારની વ્યવસ્થા જો ગુજરાત પાસે હશે તો ભારત સરકાર પાસેથી આપણે લઈ આવીશું, એની કોઈ ચિંતા નથી. સરકાર ખૂબ ઉદારતાથી ગુજરાતની સામે જોઈ રહી છે. પણ આપણે એક વાત સાચી છે કે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ એ આપણી પાસે પડી છે. એટલે બહુ આમ ડીપમાં હું નથી જતો, પણ ખૂબ ઉદારતાથી રાજ્યની સરકાર આ ક્ષેત્રે ખાસ કરીને ઝીંગા ઉછેરમાં તો પાછળ પડવાના જ છીએ કે ઘણી બધી સરકારી જમીનો પડી છે અને એ રેવન્યુ પાસે પડી છે ને બંજર જમીનો છે, ત્યાં ઝીંગા થઈ શકે એવી સંભાવનાઓ સંદીપભાઈ છે. આ સંદીપભાઈએ પણ અમને રજૂઆત કરેલી છે. ઘણી બધી હેક્ટરો જમીન પડી છે. હવે કેવી રીતે આપવી, કેમ આપવી, શું કરવું, એની નીતિ એ એકવાર બની જાય તો મને એવું લાગે છે કે પ્રાઇવેટ કોઈને હોય તો પણ એને કરવાની જરૂર નહીં પડે. એ પ્રકારના ઝોન એ ચોક્કસ નક્કી કરીને એમાં પણ રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ અને આપણા હર્ષભાઈના નેતૃત્વની ચાલતી આપણી સરકાર એમાં ઉદારતાથી રસ્તો કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. પાછા આવતા સેમિનારમાં મળો તો આમાં ઊભા ન થતા, તેથી તમે કીધું તો આમાં તો કાંઈ થયું નહીં. યાર આપણે એ છે કે પહેલાં પૂરું થઈ જાય, પણ કેટલાક રૂલ્સ હોય છે, કેટલાક નિયમ હોય છે ને કેટલાક હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના પણ જજમેન્ટ હોય છે ને એની અસરો અન્ય જગ્યાએ પણ થતી હોય છે. એ પણ ધ્યાનમાં રાખીને સાચા અર્થમાં આપણા જે ઝીંગા ઉછેર કરે છે ભાઈઓ હોય, વેપાર કરતા હોય, માછીમાર ભાઈઓ હોય, એ વેપાર કરતા હોય, એને ચોક્કસ ફાયદો મળે એ દિશામાં અમે ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાના છીએ. તમે ને તમારા ભાઈઓ પણ જે માછીમારીનું કામ ને વ્યવસાય કરી રહ્યા છે એ પહેલી વખત ડીપ સી વેસલની પણ સહાય એ રાજ્યમાં આપણે શરૂ કરી છે ને આ વર્ષે જ એ પ્રકારના પ્લેયરોને લાવીને ડીપ સીમાંથી જ માછલીઓ સારી સારી પ્રકારની અંદરથી મળતી હોય છે જે ડીપ સીમાં જઈને અને એને ત્યાંથી જ એ પેકિંગ થાય, ત્યાંથી જ એક્સપોર્ટ થાય, ત્યાંથી જ એ ક્વોલિટીમાં અલગ અલગ એનું ગ્રેડેશન થાય. અને ત્યાં કારણ કે એ બધી મેં કહ્યું એમ પ્રશ્ન આ છે ને કે આપણે લાંબો સમયે રાખવી શકતા નથી, એટલે એ પ્રકારના પણ પ્રયાસ. આવો મનુભાવો આવો, આપણા બીજા ધારાસભ્ય અહીંના આવ્યા છે, એમને વધાવીએ. આ બધા દક્ષિણ ગુજરાતના અમારા મનુભાઈને સંદીપભાઈના બધા જે ધારાસભ્યો છે ને એ અમને ચોંટિયા બહુ ભરે છે. તમે આ ઝીંગા માટે કાંઈ કરતા નથી અને મારા માછીમારો ભાઈ માટે કાંઈ કરતા નથી, પણ ખૂબ ચિંતિત છે એ લોકો અને ઘણા બધા નિર્ણયો એ આપના માટે કરાવી ચૂક્યા છે. ત્યારે વિશેષ નહીં કહેતા, હું આપને અલગ અલગ જે જોગવાઈ છે માછલી જથ્થાના પ્રોસેસિંગ અને ફિશિંગ
એ કરવું જરૂરી છે. ત્યારે જેના માટે પ્રોસેસિંગ પ્લાન્ટની રાજ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં લઈને પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ એ રાજ્ય સરકારે રાખી છે. અમે તમને આમંત્રણ આપીએ છીએ, આવો સૌ સાથે મળીને આપણા આ વ્યવસાયને આગળ વધારવા માટે થઈ અને જે કાંઈ નવીનીકરણ કરવું પડે, જે કાંઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે, જે કંઈ ગુણવત્તા સુધારવા માટે થઈને આપણે કરવું પડે. અને મેં કહ્યું એમ ડીપ સીમાં જઈને પણ સારી સારી ક્વોલિટીની માછલીઓ એ મળે ને આપણે માત્ર રાજ્યમાં નહીં, માત્ર દેશમાં નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપાર કરી શકીએ. એના માટે થઈને ખૂબ સહાયો આ વખતે નવી યોજનામાં પણ નવી બાબતમાં પણ આપણે લેવા છીએ. ડીપસી વેસલ લેવું હોય, મેં તમને કીધું એમ નાની મોટી લંબાઈવાળા જે આપણા બોટો છે, બોટોમાં પણ નાની મોટી તકલીફો છે, એના માટેની પણ સમસ્યાનું નિરાકરણ એ કરવા માટે રાજ્યની સરકાર તૈયાર છે. સેમિનાર તો આજે છે, પણ અમે કાયમ છીએ. વ્યવસ્થામાં આપણે કાયમ છીએ, સરકાર પણ કાયમ છીએ. કોઈ મંત્રી બદલાતા રહેતા હોય, પણ તમને અમારું આમંત્રણ છે કે નાની મોટા પ્રશ્નો અને સમસ્યા હોય તો ચોક્કસ સોમ ને મંગળવારે અમે પબ્લિક ડે તરીકે મળતા હોય છે. મારા બંને ધારાસભ્યો દર સોમ મંગળવારે લોકોના ચિંતા કરીને ભાઈ સંદીપભાઈ અને મનુભાઈ એ અવિરતપણે વિધાનસભામાં અમારે ત્યાં સચિવાલયમાં આવતા હોય છે અને સતત ફોલોઅપ કરતા હોય છે. અને ફોલોઅપથી રાજ્ય સરકારમાં નિર્ણયો થતા હોય છે. એટલે ક્યાંય પણ એવું ન માનશો કે આ સેમિનાર પૂરો થઈ ગયો, જીતુભાઈ હવે ક્યાં મળશે એમ. ગાંધીનગરમાં સચિવાલયમાં મારું સરનામું છે અને એ સરનામું ન હોય તો આ 2 સરનામા મારા રહ્યા, મનુભાઈ અમારા પટેલ અને સંદીપભાઈ દેસાઈ, એ તમારા હાથ વગા વાટકા છે. એટલે જ્યાં જેવી જરૂર પડે ત્યાં સાથે મળીને અધિકારીઓને પણ મળીએ. નાની મોટી પ્રશ્નો સમય જરાય પણ મૂંઝાઈ ન જઈએ. એ અવિરતને કાયમી હોય છે. સમાધાન કરવાનું કામ એ સરકારનું છે. પ્રશ્ન આવે તો સમાધાન થાય ને. એટલે અમે ક્યારેય પ્રશ્નોથી મૂંઝાનારી આ ભાજપની સરકાર નથી. પ્રશ્નોથી ક્યારેય ન મૂંઝાય, એના સમાધાન કરવાના હોય, એના રસ્તા કાઢવાના હોય, લોકહિતનું કામ કરવા નીકળ્યા છે. ત્યારે આ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ઝીંગા ઉછેર જે ક્ષેત્ર છે, ઝીંગાનો જે ઉદ્યોગ છે, એ ઉદ્યોગ ક્ષેત્રે એમાં કેવી રીતે આગળ વધાય એના માટે એ મિત્રો ક્યારેય તમે કેટલા પણ પ્રશ્નો કરશો એનાથી સરકાર કંઈ મૂંઝાણો ન હોય, કારણ કે એના સમાધાન હોય. કંઈક કરીએ તો આવે ને. અમે ઘણા બધા નિર્ણયો કર્યા તો પ્રશ્ન થયા, અને પ્રશ્ન થાય સમાધાન થાય. નિર્ણય જ ન કરીએ, નીતિ જ ન બનાવીએ, જેમ પહેલાંની સરકાર ચાલતી હતી એમ જ ચાલે તો કદાચ હું એવું માનું છું કે આજે જે આ વ્યવસાય અહીંયા પહોંચ્યો છે, માછીમારી ઉદ્યોગ કે ઝીંગા ઉછેર કેન્દ્રનો જે ઉદ્યોગ છે, અહીંયા ન પહોંચ્યો હોત. આ જે કંઈ પહોંચાડ્યો છે એ રાજ્યની સરકાર અને ખાસ કરીને 95 પછી ખાસ કરીને નરેન્દ્રભાઈએ આ રાજ્ય સંભાળ્યું ત્યારથી આ માછીમાર સાગરખેડુ ભાઈઓ હોય કે આપણા અહીંયા ઝીંગા ઉછેર કેન્દ્ર કરતા ભાઈઓ હોય, એના જીવનનો ઉદય કરવાની શરૂઆત એ મોદી સાહેબે કરીને આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મિત્રો આ હું કહું છું ને તમે ડીપમાં જઈજો 15, 20, 25 વર્ષ પહેલાં કે શું હતું આ ક્ષેત્રે, શું વ્યવસ્થાઓ હતી, કેમ નહોતી થઈ. સરકારો તો પહેલાંય હતી, મંત્રીઓ મુખ્યમંત્રી પહેલાંય હતા, વડાપ્રધાન પહેલાં હતા, પણ ઈચ્છા શક્તિવાળું નેતૃત્વ ન આવે ત્યારે ક્યારેય કોઈ વ્યવસાય કે કોઈ જીવન, કોઈનું સમાજ જીવનનું જીવન ધોરણ અને એના કુટુંબમાં બદલાવ ન કરી શકાય. આ બદલાવ જે દેખાય છે એ માત્ર ને માત્ર આપના આશીર્વાદથી બનેલી ભાજપની નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા કે મિત્રો શક્ય બન્યું છે. આપના આશીર્વાદથી અમારું બળ એ વધતું હોય છે. ત્યારે નાની મોટી સમસ્યા પ્રશ્નો આવતા જશે, એનો નિકાલ કરતા જઈશું. પણ ઉત્સાહભેર કંઈક કરવું છે, સાહસ કરવું છે, કંઈક નવું કરવું છે, એના માટે આગળ આવો. અમે તમને આમંત્રણ આપીએ છીએ. થેન્ક યુ. સાહેબ શ્રી આપના ઓજસ્વી શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે MOU એક્સચેન્જ થશે. સરકારશ્રીના મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને ઉદ્યમી માછીમાર એવા પ્રિયંકાબેન પ્રવીણભાઈ પટેલ વલસાડ ફિશ બાય પ્રોડક્ટ પ્રોસેસિંગ યુનિટ ઘટક હેઠળ હવે MOU થવા જઈ રહ્યા છે. મત્સ્ય ઉદ્યોગના માનનીય કમિશનર શ્રી મિતેશ પંડ્યા સાહેબ અને પ્રિયંકાબેન વચ્ચે MOU થશે. આદાન પ્રદાનને આપણે સૌ તાળીઓ વડે આવકારીશું. પ્રિયંકાબેન આપ મંચ પર ઉપસ્થિત થશો. પંડ્યા સાહેબ અને આપની વચ્ચે આ MOU. આપણે બધા જ આ દુર્લભ પળોને તાળીઓ વડે આવકારીશું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ સૂત્ર અહીંયા સાર્થક થતું જણાય છે. અને હવે આ MOU આદાન પ્રદાન પછી ગાયકવાડ જયેશભાઈ ગાંડાભાઈ વલસાડ ખાતેથી આપ પણ અહીંયા ઉપસ્થિત છો. જયેશભાઈ,
પંડ્યા સાહેબ, આપને વિનંતી કરીશું. જયેશભાઈ, આપ લાભાર્થી મંચ પર ઉપસ્થિત થશો. આપની વચ્ચે પણ આ MOU ફિશ બાય પ્રોડક્ટ પ્રોસેસિંગ યુનિટ ઘટક હેઠળ આ MOU થઈ રહ્યા છે. ધન્યવાદ આપશ્રીનો. અને આજના આ સેમિનારને સફળ બનાવવા માટે જે નિષ્ણાત વક્તાશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમને એક સ્નેહ સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવાની હોય, મોમેન્ટો અર્પણ કરવાનો હોય. આદરણીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, આપશ્રીને વિનંતી કરીશું આપના વરદ હાથોથી અહીંયા ઉપસ્થિત વક્તાશ્રીઓને આપ મોમેન્ટો અર્પણ કરશો. માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, સૌથી પહેલા આપ ડૉક્ટર કુમાર ગુરુ, પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સીબા, તેઓશ્રીને આજના આ સેમિનારને શ્રેષ્ઠતમ બનાવવા માટેના પ્રયાસના ભાગરૂપે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હોય આ મોમેન્ટો આપશ્રી અર્પણ કરશો. આમંત્રિત કરીએ છીએ ડૉક્ટર હરેશ સોલંકી આપશ્રીને, પ્રિન્સિપલ કોલેજ ઓફ ફિશરીઝ નવસારી. હરીશભાઈ, આપનું પણ ખૂબ ઉમદા એવું નોલેજ આ જ્ઞાનવર્ધક સમારોહમાં આપશ્રી પણ ઉપસ્થિત રહ્યા એ બદલ આપને સરકારશ્રી તરફથી આ મોમેન્ટો. શ્રી રાજા રાજેશ મલ્લડી, મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ એક્વાટેક, ખાસ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમથી તેઓ શ્રી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય તેમને પણ ખૂબ બધી તાળીઓ સાથે આપણે આ મોમેન્ટો અર્પણ કરી રહ્યા છીએ. અને હવે ડૉક્ટર મનોજ શર્મા, મેનેજિંગ ડાયરેક્ટર મયંક એક્વા કલ્ચર પ્રાઇવેટ લિમિટેડ, આપને પણ ખૂબ બધી તાળીઓ સાથે આપના જ્ઞાન માટે, આપના માર્ગદર્શન માટે આવકારીએ છીએ. ધન્યવાદ. અને હવે આભાર દર્શન માટે આમંત્રિત કરીએ છીએ. હાજી, માનનીય સંદીપભાઈ દેસાઈ સાહેબ, આદરણીય ધારાસભ્યશ્રી, આપશ્રીના ઉદ્બોધન માટે. ખાસ તો દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને સુરતના જ બધા આપણા મિત્રો છે. તમને એક માહિતી મારે આપવાની કે સુરત APMC માર્કેટ જે આપણું છે એની અંદર હમણાં આપણે પ્રથમ માળે માર્કેટ, એલિવેટેડ માર્કેટ ગુજરાતનું પહેલું અને કદાચ દેશનું પણ પહેલું હશે. એની અંદર આપણને 20 કરોડની સબસિડી આપવાની કામગીરી આપણા જીતુભાઈ વાઘાણી સાહેબના આગેવાનીમાં 20 કરોડ રૂપિયા આપણને દિલ્હીથી મંજૂર થઈ ગયા છે. એટલે એમનો હું ખાસ, તમે ખેડૂત પણ છો એટલા માટે તમને માહિતી આપું છું. આભાર. આપનો પણ ખૂબ આભાર માનનીય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ. આપ શ્રી અહીંયા ઉપસ્થિત છો. માનનીય શ્રી મનુભાઈ પટેલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. માનનીય મંત્રીશ્રી, આપને વિનંતી કરીશું તેઓશ્રીને પણ આપણે મોમેન્ટો અર્પણ કરવાના હોય. આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, આદરણીય મંત્રીશ્રી, આપના વરદ હાથોથી માનનીય સંદીપભાઈ દેસાઈ, માનનીય વિધાયકશ્રીને આપ આ મોમેન્ટો અર્પણ કરી રહ્યા છો. અને સાથે જ માનનીય શ્રી મનુભાઈ પટેલ, માનનીય વિધાયકશ્રી, આપ પણ અહીંયા ઉપસ્થિત છો. અત્યારે આપણે શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબને આ મોમેન્ટો યાદગીરી રૂપે આજના આ સેમિનારની સ્નેહ સ્મૃતિ રૂપે અર્પણ કરી રહ્યા છે. અને હવે માનનીય શ્રી મનુભાઈ પટેલ, આદરણીય વિધાયકશ્રી, આપ પણ આ મોમેન્ટોનો સ્વીકાર કરશો. આપનો પણ સરદય આભાર માનતા આ મોમેન્ટો આપને સુપ્રત કરીએ છીએ. અને હવે સૌના આભાર દર્શન માટે આમંત્રિત કરીએ છીએ મત્સ્ય ઉદ્યોગના માનનીય કમિશનર શ્રી મિતેશ પંડ્યા સર, આપશ્રીને. મત્સ્યોદ્યોગ વિભાગના આજના સેમિનારમાં ઉપસ્થિત રહી અને આપણને માર્ગદર્શન આપ્યું. રાજ્ય સરકારની મત્સ્યોદ્યોગની કામગીરી કરતા ખેડૂતો અને લોકો ઉપર જે પ્રેમ છે, જે લાગણી છે અને જે રાજ્ય સરકારની યોજનાઓ છે એનો જે પુનરુત્થાન અહીંયા માનનીય મંત્રીશ્રીએ જણાવ્યું અને આપણને ઉત્સાહિત કર્યા એ બદલ માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો હું આજના તકે આભાર વ્યક્ત કરું છું. આપણા સેમિનારમાં ઉપસ્થિત રહી અને આપણને પ્રોત્સાહિત કર્યા તે બદલ એના માન્ય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, માન્ય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી સાહેબ કે જેમના માર્ગદર્શન થકી આટલા સરસ આપણને જ્ઞાનવર્ધક સેમિનારના લેક્ચરર્સ મળ્યા, એમનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણને સૌને આ ક્ષેત્રમાં કામ કરવા માટે શું તકો છે અને કેટલા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો ઉપયોગ કરી અને એમાં આપણે વધારો કરી શકીએ છીએ માર્ગદર્શન આપવા બદલ આજના વક્તાશ્રીઓ શ્રી રાજા રાજેશ મલ્લાડીજી, શ્રી કુમાર ગુરુજી,
શ્રી હરેશ સોલંકીજી તેમજ ડૉક્ટર મનોજ શર્મા, સર્વે વક્તાઓનો, સર્વે સ્પીકર્સનો આભાર વ્યક્ત કરું છું. તેમજ મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેલા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા સર્વે ખેડૂતો, ઉદ્યોગકારો સર્વેનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. આપશ્રીનો ખૂબ ખૂબ આભાર પંડ્યા સાહેબ, સૌનો આભાર માનવા માટે. અને આ સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલ મત્સ્ય ઉદ્યોગ માટેનો આ સેમિનાર અહીંયા સંપન્ન થાય છે. માનનીય મંત્રીશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ અને તમામ ઉપસ્થિત માનનીય વક્તાશ્રીઓ અને હમણાં જ સૌ ખેડૂત મિત્રોનો પણ જેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિકસિત ભારત 2047 અંતર્ગત મત્સ્ય ઉદ્યોગ પણ આપણને સૌને મહત્વની ભૂમિકા તરફ દોરી જઈ રહ્યો હોય. આપ સૌનું ફરી આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા બદલ અનેક અનેક ધન્યવાદ. નમસ્કાર.